એક અદ્ભુત વ્યક્તિત્વ, જોરદાર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કૌશિક ગિલાણી. તમારા પર ક્યારે કોઈ પ્રાણીએ અટેક કરેલો છે? थोड़ी बार में ये बोले छे कि सर आप हिलना मत, टाइगर आपको देख रहा है. तो આમ ધીમેથી બોલે છે રીચ, એટલે અમને એમ કે મજાક કરે છે. તો ફરીને કહ્યું પાછળ રીચ જોયું તો એક ફિમેલ બચ્ચા સાથે બે હાથ ઊંચા કરીને ઊભી થઈ ગઈ હતી. શું કરવું એ સમજ ના પડી, અને જે અમારી સાથે ચોકીદાર ભાઈ હતા એમણે કીધું ભાગો. ડ્રાઈવરે તરત સમય સૂચકતા વાપરી ગાડી પાછી લઈએ, ટાઈગર એટલામાં જશે. અમે પાછી લીધી ને ત્યાં એક ટર્ન હતો, એટલે બ્લાઇન્ડ ટર્ન. ટર્ન પછી શું હતું ખબર નહીં, તો જેવો ટર્ન ક્રોસ કર્યો અને ટાઈગર અને ગાડી સામે સામે 1 ફૂટનું પણ ડિસ્ટન્સ. આ શું છે? આ મૂક ફાઇટ છે, અને કુદરત ખૂબ હંફાવે છે, ખૂબ મહેનત કરાવે છે, તમારી આકરી પરીક્ષા લે છે, અને એ પરીક્ષા થકી તમારી અંદર નવા નવા ગુણ કેળવાતા જાય છે. તો સનસેટ ટાઈમે એ આવીને જે ગ્રુપ બેઠું હતું, અને હું લગભગ અડધો પાણીમાં હતો આ ફોટોગ્રાફ લેતી વખતે. આ ગીર નેશનલ પાર્કનો ફોટો છે, સેન્ચુરીનો ફોટોગ્રાફ છે. મારાથી ખાલી હું જ્યાં બેઠો છું, હું બચ્ચાને જોઉં છું, બચ્ચા મારાથી 100 ફૂટ દૂર છે, અને 50 ફૂટ દૂર જ તે હું એવું ધારું છું કે ત્યાં કશું જ નથી. એ જગ્યાએથી માં અચાનક ઊભી થાય, હરણ આવે ને એને ગળાથી પકડી અને દબોચી લે. એટલે મેં કીધું એમ જંગલ તમને ઘણું બધું શીખવે છે. એટલે એમાંનું એક આ પણ વસ્તુ જંગલ તમને શીખવે છે કે તમારી પાસે જ્યારે કશું જ ના હોય ત્યારે તમારી કોઈ કિંમત ન કરે, પણ તમારી પાસે ઘણું બધું હોય તો એ સમયે ખાખરો કેસુડામાં બદલાય છે. એટલે લાઈફસ્ટાઈલની અંદર કુદરતની બાદબાકી એટલે આયુષ્યમાં ઘટાડો, માનસિક રોગોને આમંત્રણ. ભાવનગરના મોરબા ગામથી એક બાળકની સફર શરૂ થાય છે. આ સફર આગળ અનેક ખતરનાક વળાંકોમાં વળવાની હતી, અનેક ઊંચા ઊંચા પહાડોએ જવાની હતી, ભયંકર રાતોમાં ફરવાની હતી, અને ખતરનાક પ્રાણીઓનો સાથ હતો. આ મોરબા ગામથી જ આ બાળકના મનમાં પ્રકૃતિનો જન્મ થયો. પક્ષી, પ્રાણી, પ્રકૃતિ સાથેનો જે પ્રેમ હતો, જે ઉત્સુકતા હતી, જે કૃતજ્ઞતા હતી, તેના કારણે આ બાળકનું ભવિષ્ય કંઈક અલગ જ થવાનું હતું તે નિશ્ચિત હતું. ઉપરથી ખેડૂત પિતાનો સમન્વય, આ જે સમન્વય હતો, આ જે સંજોગ સર્જાયા હતા, તે ભવિષ્ય ભાખવા લાયક હતા. કારણ કે આ બાળકમાં જે બીજ રોપાયા હતા એ વટવૃક્ષ બનવાના નિશ્ચિત હતા, અને આજે એ વટવૃક્ષ બન્યું છે. આ સફરમાં આ વટવૃક્ષમાંથી ઘણા પાંદડા આમ પાનખરની જેમ ખરી પડ્યા, નવી કૂંપણો પણ ફૂટી. ક્યાંક એવી રાતો પણ હતી જ્યાં એકાંતમાં આંખમાં થોડાક આંસુ લઈને, ક્યાંક એકાંતમાં એમણે સમય વિતાવ્યો, તો ક્યાંક ખુશીઓથી ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તેમનો ખભો થાબડ્યો. મહેનત રંગ લાવી અને એક એવા મુકામે પહોંચ્યા જ્યાં કદાચ એ પહોંચવાનું સપનું એ બાળકે પણ નહીં જોયું હોય કે આ મુકામ સુધી હું પહોંચી શકીશ. આ સફરમાં પોતાની માતાનો સાથ છૂટ્યો, પણ પ્રકૃતિ માતાએ જાણે તેમને ખોળે લઈ લીધા હોય એમ વહાલ આપ્યો, પ્રેમ આપ્યો, અને જાણે આ પ્રેમનું એ ઋણ ચૂકવતા હોય એમ લાગી પડ્યા, અને આ પ્રકૃતિ માતાની સેવામાં સતત કાર્યરત છે. એક અદ્ભુત વ્યક્તિત્વ, જોરદાર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, શાંત અને સૌમ્ય સ્વભાવના ધની એવા કૌશિક ગિલાણી. કૌશિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમારે તમારા ખાલી અનુભવ સાંભળવા છે, કારણ કે તમે જે પ્રમાણે ફરી રહ્યા છો, જે પ્રમાણે પ્રકૃતિના ખોળે વિચરી રહ્યા છો, કદાચ આવો લહાવો, આવો મોકો બહુ ભાગ્યે જ મળતો હોય છે. કુદરત જ્યારે કોઈને પોતાની સાથે ચલાવવા માંગે તો એ કોઈ પ્લાનિંગ નથી આપતી, એ સહજતાથી આપોઆપ થતું હોય. કુદરત તમારી અંદર એટલે કે દરેક વ્યક્તિની અંદર
એની હૂંફ અને એનો સાથ, એના બીજ હંમેશા રોપતી હોય છે કોઈને કોઈ રીતે. એને તમે કઈ રીતે અપનાવો છો, કઈ રીતે એ ગુણને તમે પોષો છો અને કઈ રીતે તમે કુદરતથી અભિભૂત થઈને કુદરતની સાથે રહેવાનું પસંદ કરો છો, એ પ્રમાણે કુદરત તમારામાં વિસ્તરે છે. અમુક લોકો એવા હોય કે કુદરત એમની સાથે રહેવા માંગતી હોય છતાં એ લોકો લક્ઝરી તરફ જાય તો એ લોકોને કુદરતની કિંમત નથી હોતી, તો આખરે કુદરત પણ એમનો સાથ છોડી દે છે. પ્રકૃતિનું એવું જ કંઈક છે. આપણે સૌ જોઈએ કે બાપદાદાની જમીનો હોય, ગામડાઓ હોય, એ બધું હોય, એ છોડી અને આપણે શહેર તરફ આવીએ, વૈભવથી આકર્ષાઈએ અને એ વૈભવ ક્યાંક ને ક્યાંક આપને ટોળામાં પણ એકલા કરી મૂકી અને ખૂબ કમાઈએ આપણે, ને કમાયા પછી છેલ્લે આપણે એવું વિચારીએ કે હવે સરસ મજાનું ગામડામાં ઘર હોય અથવા તો કોઈ લક્ઝરી ગામડા સ્ટાઇલનો રિઝોર્ટ હોય, ત્યાં આપણે રહીએ અને છેલ્લે માગીએ તો આપણે દેશી જ. તો એ જે દેશી છે એ સંસ્કૃતિ છે આપણી અને એ આપણા મૂળમાં છે. તો આપણા મૂળની જે સંસ્કૃતિ છે, આપણા મૂળમાં દરબાયેલા જે આપણા પ્રકૃતિના સંસ્કાર છે, એ ક્યાંક ને ક્યાંક આપણને ટપારે છે અને ક્યાંક ને ક્યાંક એ આપણને આકર્ષિત પણ કરે છે. એટલે એ આપણે એવા પ્રયત્નો કરીએ કે કુદરતને જો પહેલેથી જ સમજીએ અને પહેલેથી જ પ્રકૃતિનો હાથ પકડીને ચાલીએ તો 100% પ્રકૃતિ તમને કંઈક એવા ચમત્કારો બતાવે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારા પરિવાર વિશે જાણવું છે, કારણ કે ખેડૂત પુત્ર છો તમે. એક આંગળી તમારા ખેડૂત પિતાએ પકડી હતી અને એક પ્રકૃતિએ તમારી એક આંગળી પકડી હતી અને તમારી શરૂઆત થઈ. કદાચ તમે જે મેં તમારા અન્ય પોડકાસ્ટ જોયા એમાં તમે કહ્યું કે ખેતરથી જે શરૂઆત થઈ, એ ખેતર જ તમારા માટે એ વખતે અભયારણ્ય એ હશે અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ એ હશે. એ શરૂઆત કેવી હતી? આપણે સૌ જ્યારે રોજબરોજની પ્રવૃત્તિ જોઈએ, આપણા માવતરની પ્રવૃત્તિ જોઈએ, તો એને અમે ગઢિયાઓ કહીએ. તો એ જે ગઢિયાઓની અંદર જે સૂઝબૂઝ હતી એ કોઈ ચોપડી વગરની સૂઝબૂઝ હતી. તો એ ચોપડી વગરની જે સૂઝબૂઝ હતી એને ધ્યાનથી સાંભળી અને એ સમયે સારી બહુ લાગી, પણ એ સમજી ના શક્યા. અને જ્યારે આપણે વિજ્ઞાન ભણીએ, જૈવિક વિજ્ઞાન ભણીએ, માઇગ્રેટરી બર્ડ્સની સિરીઝ ભણીએ કે કંઈક જોઈએ કે સરસ મજાની કોઈ સિરીઝ ડિસ્કવરી પર નેરેટ થતી હોય, એમાં બોલાયેલું વાક્ય આપણને ખૂબ સ્પર્શી જાય અને એ જ વાક્ય અદ્દલ આપણા ગઢિયાઓ બોલતા હોય, સહજ રીતે બોલતા હોય. તો એમની સૂઝબૂઝ કેવી હશે? તો એ સૂઝબૂઝ અને એ સૂઝબૂઝ જે સાંભળેલી અને અત્યારે જે કંઈ દ્રશ્યો જોયા, એ બધું એક સાથે ભેગું થયું. એ યાદ આવ્યું કે ના, આ તો મારા પપ્પા પહેલેથી કહેતા હતા. તો ખેતરની અંદર જ્યારે પપ્પા સાથે હું જતો, તો ખેતરની અંદર હું જોતો ઘણું બધું. તો પપ્પા એમનું કામ કરતા, હું ખેતરમાં આમ તેમ રખડતો. તો ક્યારેક વળી આકાશમાં જોઈને કહેતા કે કુંજડાઓ આવ્યા એટલે હવે શિયાળો બેઠો. મારા બા ઘણીવાર કહેતા, બા એટલે મારા મમ્મી ઘણીવાર કહેતા કે આ પીળી પીળી ચકલીઓ આવી એટલે કે હવે શિયાળો આવ્યો. હવે એનું ખરું નામ છે દિવાળી ઘોડો. જે ઇન્ડિયન રોબિન ને આવા જે બધા પક્ષી હોય છે, મેકપાઈ રોબિન ને બધા આવે, તો એ દિવાળી ઉપર આવે એટલે એનું નામ દિવાળી ઘોડો. તો બહુ તર્કથી એમના નામ પડેલા છે. તો એ માઇગ્રેટરી પક્ષીઓ જ્યારે આંગણામાં દેખાતા થાય ત્યારે ખરા અર્થમાં શિયાળો બેઠો એવા તર્ક કરતા. ક્યારેક વળી આંગણામાં ખુલ્લામાં સૂતા. અમારું ઘર જ્યાં ફરજો હતો એ ફરજામાં આંગણામાં ખુલ્લામાં સૂતા. તો સૂતી વખતે ખુલ્લા આકાશમાં તારાઓ દેખાતા. તો એ તારાઓ સામે મીટ માંડીને જોતા. દર વખતે તારાઓના બદલાતા રૂપ, પણ એ વખતે કોઈ તાર્કિક જવાબ આપણે ન મેળવી શક્યા. પણ હવે જ્યારે સ્ટારગેઝિંગ કરવા જઈએ ત્યારે આ વસ્તુ તો આપણે જોતા જ હતા. અને આ વસ્તુ તો આપણા દાદા, આપણા ગઢિયાઓ બધા જ કહેતા કે આ જો હરણું દેખાયું. તો આકાશની અંદર જે ઓરિયન છે એને આ લોકો હરણા તરીકે ઓળખતા. તો એમની જે દેશી ભાષા હતી એ અને વૈજ્ઞાનિક ઢબની ભાષા, કહેવાનો તર્ક તો બંને એક જ હતો એમ. તો એ લોકો કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી વગર જીવતી જાગતી યુનિવર્સિટી હોય એમ એટલું બધું જો એ લોકો શીખી શક્યા હોય અને એ લોકો સહજતાથી કોઈ પણ અભિમાન વગર એ પાસ કરતા હોય બીજાને, તો
આપણે તો કંઈક એવું શીખવું જ જોઈએ અને એ દિશામાં ધ્યાન આપવું જ જોઈએ. એ વિચારે મને પ્રકૃતિનો રસ્તો દેખાયો. મારી વાડીના રસ્તે એટલા બધા પક્ષીઓ સરસ બોરડીમાં બોરને બીજા કોઈ કીટકો ફ્રૂટ્સ એ બધું ખાવા માટે પક્ષીઓ આવતા. કેટલાય પક્ષીઓ આમ જાણે વાડી ઉપર મીટ માંડીને ઉપર જ ઉડતા હોય અને અચાનક જ નીચે આવે. તો હવે સમજાયું કે ઓકે એ તો બ્લેક શોલ્ડર કાઇટ હતું, હેરિયર હતા. તો એ બધા પક્ષીના વૈજ્ઞાનિક નામો સમજતા થયા અને એનું મહત્ત્વ સમજતા થયા ત્યારે સમજાયું. હવે જે કુંજની વાત હતી, કુંજડાઓ આવે તો ક્રેન, કોમન ક્રેન લોંગ ટ્રાવેલર છે, શિયાળામાં આવે અને મોટાભાગે ખેતર જ કેમ પસંદ કરે એનો જવાબ હવે મળ્યો. તો હવે જ્યારે એને વૈજ્ઞાનિક અભિગમથી જોયું, જાણ્યું, થોડા ઘણા રિસર્ચ પેપર્સ વાંચ્યા, ડૉક્ટર સલીમ અલીના પુસ્તકો વાંચ્યા, એટલે એ જિજ્ઞાસા જ મને પક્ષીઓ વિશે વધારે જાણવા માટે પુસ્તકો તરફ દોરી ગઈ કે સિરીઝ તરફ દોરી ગઈ. તો વિઝ્યુઅલ્સમાં પણ જોયું, સિરીઝ જોઈ, પુસ્તકો જોયા અને એ પુસ્તકો મને બીજા જંગલો તરફ દોરી ગયા. અને એમ કરતાં કરતાં પ્રકૃતિમાં વધારે ને વધારે ઓળઘોળ થતો ગયો, અથવા તો એમ કહું કે પ્રકૃતિ મારામાં ઓળઘોળ થતી ગઈ. એ સહજતાથી થયું બધું. તમે બાળક હતા ત્યારે કદાચ આંખોમાં એ કેપ્ચર કરતા હતા જે દ્રશ્યો હતા, જે પક્ષીઓ હતા, આકાશ હતું, પણ શરૂઆત ક્યારથી થઈ કેમેરામાં કેદ કરવાની? એ વિચાર ક્યારે આવ્યો કે હવે આ પ્રોફેશન બનાવવું છે, આને કેમેરામાં કેદ કરવું છે? હું ખાસ બહુ ભણ્યો નથી, એટલે ભણતર સાથે મારો નાતો ખરો, પણ ગણિત વિષય સાથે મારે 36નો આંકડો અને ગણિતમાં જ હું ફેલ થાવ. અને મેં વળી કોમર્સ કર્યું 11-12માં, એટલે એમાંય કેલ્ક્યુલેશન જ હતું છેલ્લે તો. એટલે એ ફેલિયર જે હતી એટલે મારા માટે ફેલિયર આશીર્વાદરૂપ હતી. મારા માટે એવું હતું કે ફેલ થયા પછી લોકો પ્રયત્નો કરે. મેં વિચાર્યું ગણિત સાથે જ મારે નાવા નીચોવાનો સંબંધ નથી, તો મારે બીજો પ્રયત્ન શું કામ કરો, એને બીજો ચાન્સ પણ શું કામ આપવો? તો મેં બીજી વખત પરીક્ષા આપવાનું નક્કી જ ના કર્યું, કોઈ પરીક્ષા જ નથી આપી અને એની મારે કોઈને જાણી નથી કરવી કે હું ફેલ થયો કે પાસ થયો. હું મારા ફ્લોમાં, અને મારા પેરેન્ટ્સને કંઈ એવું કંઈ ખાસ બહુ લેવા દેવા નહીં, કંઈ બહુ નિસ્બત નહીં. હવે એ લોકો એટલું બધું ખાસ ભણેલા પણ નહીં, ગણેલા ખરા પણ ભણેલા નહીં, અને આમ સ્વતંત્ર મિજાજી કે ભાઈ ચલો એ એના રીતે જે કરે તે બરાબર છે એમ, એટલે એમને બાંધવો કે એવું કંઈ નહીં. તો પ્રકૃતિના ગુણ એમનામાં હતા કે કોઈ પણ જીવને મુક્ત મને જો વહેવા દો તો એ ખીલી શકે. તો એ જ અમને મળ્યું, અને એ મળ્યા પછી કે હું મારા રીતે ભટકતો થયો, જગ્યાઓ જોતો થયો, જ્યાં મન થાય ત્યાં નીકળી પડું. ફરી પાછું મન થાય નાની મોટી કોઈ નોકરી કરી લઈએ. ક્રિએટિવ સેગમેન્ટમાં હતો કે ભાઈ વિચારક હતો, વિચારવું ગમે, લખવું ગમે, તો એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કર્યું કોપીરાઇટર તરીકે. પછી જેટલો સમય કામ થાય એટલો સમય કામ કરીએ ને પછી ફરવાનું મન થાય તો એ બચાવેલા પૈસા લઈને નીકળી જઈએ. પણ મને હંમેશા જંગલ આકર્ષતું. ફરવા જવું એટલે મારા માટે કોઈ આમ ઝાકમઝોળવાળી જગ્યા અને મોટા શહેરો કરતાં કોઈ સરસ મજાનું જંગલ. તો બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર ને આ બધું ફરવાનું શરૂ કર્યું. અને ફરવાનું શરૂ કર્યું એ પછી હું આવીને જંગલની વાતો કરતો લોકો સાથે કે આ તો આશ્ચર્ય પમાડે એવું જંગલ છે, સુંદર છે, મજા આવે. તો લોકો એ સમયે વાતોને માનતા નહીં, વિશ્વાસ નહોતા કરતા. તો બસ એ લોકોને વિશ્વાસ અપાવવા માટે, અને એ વખતે કે ભાઈ ચલો હજુ સોશિયલ મીડિયાનું શરૂઆત હતી એમ, ના એવું કંઈ ખાસ સોશિયલ મીડિયા એટલે બધું જેવું નહોતું. ચલો આપણા માટે કંઈક ડોક્યુમેન્ટ કરીએ, અને બચાવેલા પગારમાંથી મેં કેમેરા ખરીદ્યો. અને કેમેરા ખરીદીને પછી એ કેમેરા જ કારણ બન્યું કે કેમેરા ખરીદ્યો છે એટલે જવું પડશે. તો એ એક આખું સિંક્રોનાઇઝેશન થઈ ગયું. તો ફરીને ફરી જંગલ ફરતો. હવે જંગલની સાથે અવનવી ઘટનાઓ, ધાર્મિક ઘટનાઓ, એવું કંઈ બનતું હોય, ક્યાંક કોઈ મેળાવડો થતો હોય, તો બધું જ ડોક્યુમેન્ટ કરવાનું શરૂ કર્યું. એ બધા જ ઇવેન્ટ્સ, એટલે એવું નહીં કે ચોક્કસ વાઇલ્ડ લાઈફ કે પ્રકૃતિ, પણ કેમેરા હતો એટલે બધું જ કરતો. જે ગમે જ્યાં મજા આવે એ વસ્તુ કરવાની. પહેલો કેમેરો કયો હતો? પહેલો કેમેરો મારી પાસે કેનન 600D હતો. અને એ વખતે એવું હતું કે ભાઈ માર્કેટની અંદર એવું હતું કે ભાઈ આ પ્રકારનો કેમેરા હોય તો હવે સારા ફોટોગ્રાફ આવે. પણ જેમ જેમ કેમેરા વાપરતા થાય એમ એમ ખ્યાલ આવ્યો. અને કેમેરો લઈને તમે પહેલી વાર કયા જંગલમાં ઉતર્યા હતા? અને પહેલી વાર જ્યારે આમ સશસ્ત્ર
પહેલી વખત હું બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદર ગયો હતો. ભાવનગરની નજીકનું જ જંગલ છે અને એ સમયે એવો અંદાજ નહોતો કે બ્લેકબક નેશનલ પાર્ક એ વિશ્વમાં સૌથી વધારે પટ્ટાઈ એટલે કે હેરિયરની સંખ્યા ધરાવતું સ્થળ છે. એટલે એનો વૈજ્ઞાનિક અભિગમ એ ફોટોગ્રાફ પાડ્યાના 2-3 વર્ષ પછી ખબર પડી કે ભાઈ એ સ્થાનનું મહત્ત્વ તો ખૂબ છે જ્યાં હું ગયો હતો. અને એ જે પક્ષીઓ જેને મેં ફોટા પાડ્યા તો એ મેં તો એક સારું પક્ષી દેખાય છે ને મજા આવે છે મને એટલે મેં ફોટા પાડ્યા હતા. તો એનો સાયન્ટિફિક મહત્ત્વ ખૂબ જ છે એમ કે ભાઈ એ પક્ષીનું ડોક્યુમેન્ટેશન હોવું એ એક રેર ઘટના છે. એ વખતે ઘણા બધા હેરિયર ડોક્યુમેન્ટ કર્યા, એ વખતે જરખ ડોક્યુમેન્ટ કર્યું. તો આવા બધા જે અને એ વખત મારી પાસે કોઈ વાહન નહોતું તો મારી પાસે બાઇક હતું તો હું ગમે ત્યાંથી બાઇક લઈને નીકળી પડતો. તો છેક સુરતથી વેળાવદર બાઇક લઈને હું જતો રહેતો. તો બાઇક લઈને જાઓ, રસ્તામાં ક્યાંક કંઈક મજા આવી તો ત્યાં ઊભા રહીને ફોટા પાડવાના. તો ત્યારથી મનમાં એક વસ્તુ નક્કી હતી કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કરતાં પોતાનું વાહન હોવું જોઈએ જો વગડો રખડવો હોય તો. અને વગડાની અંદર પણ જે રસ્તે કોઈ ન જતું હોય એવા રસ્તામાં જવું. તો સ્વાભાવિક રીતે એ જે ગુણ હતો એ જ ગુણ કારકિર્દીમાં તે ક્યાંક ને ક્યાંક કે ભાઈ કોઈ ન જતા હોય એવા રસ્તે જવું, એટલે કે કોઈ ચોક્કસ ડિગ્રી લઈને કોઈ નોકરી કરવી કે એ બધી વસ્તુ કરવી એના કરતાં કંઈક ક્રિએટિવ, કંઈક અલગ જે મનને ગમે છે એ કરો. એ છેલ્લે તમારું કંઈક ને કંઈક તો જોશે જ એમ, એટલે બધું જ કુદરત પર છોડી દેવું. ખબર હતી કે જે કેડી પર આગળ જઈ રહ્યા છો, ફોટોગ્રાફ પાડી રહ્યા છો જે પક્ષીઓ પ્રાણીઓના, લોકો પસંદ પણ કરશે પરંતુ એ જ કારકિર્દી બની જશે એ ખ્યાલ હતો? ના, મેં કહ્યું એમ કુદરત ક્યારેય પ્લાનિંગ કરીને કશું નથી આપતી. અને કુદરત ખૂબ હંફાવે છે, ખૂબ મહેનત કરાવે છે, તમારી આકરી પરીક્ષા લે છે. અને એ પરીક્ષા થકી તમારી અંદર નવા નવા ગુણ કેળવાતા જાય છે. એ જે પરીક્ષા હોય છે એના થકી તમારામાં ધીરજ કેળવાય, સહનશીલતા કેળવાય, ખૂબ જ ઓછામાં તમે ઘણું ભેગું કરી શકો અથવા તો ખૂબ ઓછામાં ઘણું મેળવી શકો એવો સંતોષ, આ બધી જ વસ્તુ કુદરત આપે. એટલે ધ્રુવ ભટ્ટ એમની નવલકથામાં લખે છે કે પ્રકૃતિના સંસર્ગમાં રહેનાર જીવને પ્રકૃતિ એના મૂળભૂત ગુણો પ્રદાન કરે છે. એટલે પ્રકૃતિના જે મૂળભૂત ગુણો છે એ બધા ધીરે ધીરે વિકસતા થયા. એમાં ધીરજ, સહનશીલતા, અટેન્ટિવનેસ અને ઘણું બધું કે ભાઈ ખૂબ જ ઓછામાં ઘણું બધું, યુનિટીમાં માનવું. તો આ બધા જ ગુણો પ્રકૃતિએ આપ્યા અને એ ધીરે ધીરે કેળવાતા ગયા. એટલે એ ગુણમાંનો એક મૂળભૂત ગુણ એ હતો કે જીવન જેમ ચાલે છે એમ મુક્ત મને એને ચાલવા દો. આવતીકાલનું બહુ વિચારી અને તમારી આજ ન બગાડો. આજ જીવો, આવતીકાલની સવાર એની વ્યવસ્થા કરશે. એટલે એ બધું આપોઆપ થતું ગયું. તો એ આપોઆપ થવાની ઘટનામાં મેં જે ડોક્યુમેન્ટેશન કર્યું એ ડોક્યુમેન્ટેશનની અંદર એ જે પ્રકૃતિનો ગુણ હતો એ ઉભરીને આવ્યો. એટલે હું એવું નહીં કહું કે મારી અંદર એ ક્ષમતા હતી કે હું ફોટોગ્રાફની અંદર સરસ મજાની વાર્તા લઈને આવું, પણ એ તો કુદરત જ હતું, એવું ને એવું જ હતું. એને મેં બસ ખાલી જોયું અને કુદરતે મને એટલો સાથ આપ્યો કે હું એને એના અદ્દલ રૂપમાં યોગ્ય સમય જોઈ શકું. તો એ જોતાં જોતાં એમાંથી થોડા ઘણા ટકા મેં કેપ્ચર કર્યું. તો એ જે કેમેરામાં મેં કેપ્ચર કર્યું એ ધીરે ધીરે અલગ અલગ મેગેઝિન્સ, નવનીત સમર્પણ છે, નવનીત સમર્પણમાં સારા એવા કવર પેજ છપાયા. પછી અલગ અલગ ન્યૂઝપેપરમાં કોલમ્સ છપાતી ગઈ, જેમાં દિવ્ય ભાસ્કર આવ્યો. પછી નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન આવતું, એમાં નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર મેગેઝિનમાં એશિયાટિક લાયનની એક સરસ મજાની સ્ટોરી છપાઈ. તો આ બધી વસ્તુ ધીરે ધીરે છપાતી ગઈ અને એ છપાઈ જ્યારે અથવા તો એની ઇન્ક્વાયરી જ્યારે આવવાની શરૂઆત થઈ ત્યારે ખબર પડી કે ના, આપણે અહીંયા જે કામ કર્યું અને એવી સ્ટોરીઝ માટે કે જે 2 વર્ષ પહેલાં કામ કર્યું હોય કે 3 વર્ષ પહેલાં કામ કર્યું હોય, એ જે તે સમયે થયું એના પહેલાં, તો એ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ફીચર થતું ગયું. એટલે પછી લોકોએ જ મને સમજાયું કે ના, જે કામ કર્યું એનું રિવોર્ડ આ છે. અને ધીરે ધીરે એ રિવોર્ડ આવતું ગયું આપોઆપ. અને પછી એ જ કામનું અપ્રિસિએશન સરકારમાં પણ થવા લાગ્યું. અલગ અલગ વન વિભાગ છે, ગુજરાત સરકાર છે, એ બધી જગ્યાએ. તો ધીરે ધીરે વિભાગ સાથે કામ કરવાનું થયું, અલગ અલગ NGO સાથે કામ કરવાનું થયું, કોર્પોરેટ કંપની સાથે, ઘણા બધા રિઝોર્ટ્સ, ગેલેરીઝ. તો એ બધા ફોટોગ્રાફ ધીરે ધીરે બધા
લેતા ગયા અને એમ જ સમજ કેળવાતી ગઈ કે ના હજુ આને આ રીતે શેપ કરવું જોઈએ. એટલે મારી જે ગઈકાલ હતી એ હંમેશા આજ કરતાં થોડી ઘણી ડાઉન હોઈ શકે, પણ ગઈકાલ મને શીખવાડે કે મારે આવતીકાલમાં વધારે શું વસ્તુ સારી રીતે કરવાની છે. અને કુદરતને હું વધારે સારી રીતે જોતો ગયો અને એનાથી જ હું શીખ્યો કે એકની એક જગ્યાએ અલગ અલગ સિઝનમાં અલગ અલગ સમયે જવાથી કુદરત તમને દર ક્ષણે બદલાતું રૂપ બતાવે છે અને ધીરે ધીરે મને ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ. તમે જે કુદરતના અનેક રૂપ વિશે વાત કરી, કદાચ શહેરોમાં રહેતા લોકોને એ જોવાનો મોકો ઓછો મળતો હશે, પણ જે જંગલમાં અવારનવાર પ્રવેશે છે કાં તો ત્યાં જે રહે છે એ કુદરતના અનેરા સૌંદર્યને અને જે વિશેષતાઓ છે એને જરૂર જોઈ શકતો હશે. તમારું જે કામ છે તમને એ પ્રદાન કરે છે કે તમે ત્યાં જઈ શકો, કામ કરી શકો. તમારું કામ પણ આમ આર્મી મેન જેવું જ છે, કારણ કે એક મિલી સેકન્ડનો સમય હશે જ્યારે તમારે તરત કેપ્ચર કરવાનો છે ફોટો, પણ ઘણીવાર એવું થતું હશે કે એવી ક્ષણો કેપ્ચર કરવાની રહી જતી હશે, કેમેરામાં કેપ્ચર નહીં થતી હોય પરંતુ આ મગજમાં કે આંખોમાં કેપ્ચર થઈ જતી હશે. એવી કોઈ ક્ષણો વિશે જરાક. કુદરત મેં કહ્યું એમ એના મૂળભૂત ગુણો પ્રદાન કરે છે, એટલે એ ગુણોની અંદર એક એ પણ વસ્તુ છે કે કશું જ કાયમી નથી. એટલે કોઈ બહુ સારી ક્ષણ આવી અને કેપ્ચર કરવાની રહી ગઈ તો યાર આ શોટ છૂટી ગયો એવો અફસોસ થતો નથી. ઠીક છે, એ ગઈ બીજી આવશે, કદાચ એ ગઈ એના કરતાં પણ શ્રેષ્ઠ આવશે. ઘણી ક્ષણો એવી હોય કે જેને નજર સામે આપણે જોઈ હોય અને એવું હોય કે કદાચ આનો કોઈ ફોટોગ્રાફ હોત તો કદાચ, પણ એના પછી એક એવો વિચાર આવે કે ના, આનો જો ફોટોગ્રાફ હોત તો આ ક્ષણને હું આટલી ખુલીને ન માણી શક્યો હોત. કેમ કે ફોટોગ્રાફ લેવાની લાઈમાં ક્ષણની આસપાસનું શું ઘટના ઘટે છે શું નહીં એ બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ. કેમ કે ફોટોગ્રાફ તસવીર છે એ 35 mm સેન્સર સુધી સીમિત છે અને કુદરત તો અસીમિત છે. તો જે સમયે તમે કોઈક ફોટોગ્રાફ લેવો છે એ સમયે તમે એક નકારાત્મક ગુણ એ પણ કેળવો છો કે આ ક્ષણ મારા કેમેરામાં આવે અને સૌથી સારો ફોટોગ્રાફ આવે. તો એ ફોટોગ્રાફ લેવાની લાય અને લાલચ છે એ અસીમિત કુદરતના કેનવાસને માણવા માટેનો તમારો જે એક સારી તક છે ને એ તમારા પાસેથી છીનવી લે છે કે તમે જાતે જ એ તકને જતી કરો છો. એટલે એવી ઘણી બધી ક્ષણો છે કે જે કેમેરા વગર મેં નિહાળી છે અને એ જે તે ટાઈમે મને એવું થયું છે કે ના, આ જે થયું એ બરાબર. હવે તમારા અમુક ફોટોઝ તરફ જઈએ જે તમે લીધા છે, જે જોઈને આમ પહેલી જ નજરે જે કુદરતનું સૌંદર્ય છે એ આંખમાં બેસી જાય અને તરત જ મન થાય કે ચાલો ત્યાં જઈએ. એ ફોટા કેવી પરિસ્થિતિમાં લેવાયા હતા, શું પાછળ થોટ શું હતો એ સમજવું છે. એક આ ફોટો ક્યાંનો છે અને શું આ ફોટો અહીંયા નજીક અમદાવાદમાં થોળ લેકનો છે. સનસેટ થઈ રહ્યું છે અને બહુ બધા ક્રેન, જનરલી ક્રેન જે છે ને એનું રૂસ્ટિંગ હોય લેકમાં, એટલે પાણીવાળો જે ભાગ હોય એ પોતાની સુરક્ષાની દ્રષ્ટિએ એની અંદર એટલું ગજબની તાર્કિક શક્તિ છે. એ બધું બહુ રિસર્ચ કરી લે છે પહેલેથી કોઈ જગ્યાએ આવતા પહેલાં. તો એ આખું ગ્રુપ આખો દિવસ ખેતરમાં ફરતું હોય ફૂડ માટે બધું કરી અને સાંજના સમયે પાછું એવી જગ્યાએ આવે જ્યાં આજુબાજુ પાણી હોય, એટલે પાણીની વચ્ચેનો જે બેટ હોય ત્યાં આવીને એ બેસે. એટલે મોટાભાગે નળ સરોવર અને થોળની આસપાસના વિસ્તારમાં રહેતું હોય તો થોળ લેકની અંદર આ બર્ડ સાંજે સનસેટ થાય એ પછી આવે. તો સનસેટ ટાઈમે એ આવીને જે ગ્રુપ બેઠું હતું અને હું લગભગ અડધો પાણીમાં હતો આ ફોટોગ્રાફ લેતી વખતે. મને આ એવો ફોટોગ્રાફ જોઈતો હતો કે સરસ મજાનો સૂર્ય આથમી રહ્યો છે અને બધા જ પક્ષીઓ ત્યાં બેઠા છે. એ પક્ષીઓને મેં આવતા જોયા એટલે કુદરતે હવે મને એની ભાષા સમજાવી દીધી છે, એટલે મને ખ્યાલ આવી ગયો. એટલું હું ઓબ્ઝર્વ કરી શક્યો કે આ બધા પક્ષીઓ આ જગ્યાએ બેસશે. જે જગ્યાએ બેસતા હતા એ જગ્યાએ મેં અપ્રોચ કરી અને મેં આ ફોટોગ્રાફ લીધો છે. અને એ દિવસે મેં આ એક જ ફોટોગ્રાફ લીધો તો અડધો કલાક પોણો કલાક જેટલો ટાઈમ ત્યાં જવામાં, કેમ કે પાણીમાંથી જવાનું એ બધી વસ્તુ, અને એ પક્ષીઓ આવવાના શરૂ થયા, સનસેટ જ્યારે અપ્રોચિંગ હતો કે ભાઈ હવે સનસેટ થવાનો છે એ સમય, તો એ બધો સમય અને ત્યાંથી હું પાછો આવ્યો ત્યાં સુધીની એ બધા પછી પણ એક ફોટો, તો એ જે એક તસવીર છે
એ અને એની સામે આટલો સમય, તો આટલો સમય આ એક તસવીર માટે ખૂબ ઓછો કહેવાય એવું માનું છું. કેમ કે આ ફોટોગ્રાફ જેટલી વખત જોવાયો એટલી વખત અપ્રિશિએટ પણ થયો છે. અને દરેક લોકો જ્યારે આ ફોટોગ્રાફ જોવે અને વાવ ફેક્ટર જ્યારે એને ફેસ પર આવે ને જે સ્માઇલ આવે ત્યારે મને એવું લાગે કે બસ આ વસ્તુ કમાયા આપણે. નેક્સ્ટ ફોટો જોઈએ. આ કઈ જગ્યા છે ને આટલું સુંદરતા? આ કાન્હા નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશનું. મધ્યપ્રદેશના સાલ ફોરેસ્ટ બધા ખૂબ સુંદર છે. અને એમાંય સાલ ફોરેસ્ટ હોય, કોઈ પણ પ્રકારના સાલ ફોરેસ્ટ હોય, એમાં એક તો સરસ મજાનો રસ્તો, એકદમ જ ફ્રેશ સુગંધ આવતી હોય જંગલની, પ્રકૃતિની અરોમા એ બહુ અદ્ભુત છે. અને આખું જંગલ સુગંધથી જ મેનેજ થતું હોય છે. તો ઘણી વખત જંગલની અંદર શું એટમોસ્ફિયર એવું હોય કે કંઈ દેખાય નહીં, કંઈ નહીં, પણ એની સુગંધથી બધી જ વસ્તુ, બધા જ જીવો એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા હોય છે. એટલા માટે સવારમાં આ જંગલની ફીલ, ફોગ અને સૂર્યપ્રકાશ પરાણે જગ્યા કરીને જાણે જંગલમાં પ્રવેશતો હોય એટલું ગાઢ જંગલ છે. એટલે એ જોવાની મજા આવે. તો ખરા અર્થમાં મેડિટેશન જોઈતું હોય તો કોઈ મેડિટેશન ટેકનિકની જરૂર નથી. એક સારું જંગલ જઈને બસ બેસી જાઓ. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ જે હોવ છો એ કોઈ ધ્યેય લઈને જતા હોય છે કે મારે આ એનિમલને કેપ્ચર કરવું છે, તો આટલો સમય પણ લાગી શકે, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, મહિનો, 6 મહિના? કેમ કે તમે એવું કોઈ એવી ધ્યેય હોય છે કે એમને આવા પોઝિશનમાં લેવા છે કે શું, એ મગજમાં શું ચાલતું હોય છે? કુદરત કોઈ દિવસ પ્લાનિંગથી ચાલતું નથી. એટલે તમે ગમે તેવા ધ્યેય લઈને જાઓ, દરેક ધ્યેય તમારા નિષ્ફળ છે કુદરત સામે. તમે એવું ઈચ્છો, જીમ કોર્બેટે એમની પુસ્તકમાં લખ્યું છે કે તમે ઢિકાલાના મેઇન ગેટથી ઢિકાલા કેમ્પસ સુધી જાઓ, ધનગડી ગેટથી કેમ્પસ સુધી 36 કિલોમીટરના રસ્તામાં કદાચ 99 વખત વાઘે તમને જોયા હશે, પણ તમે વાઘને નહીં જોઈ શકો જો એની ઈચ્છા નહીં હોય તો. એટલે ગમે તેવો ધ્યેય તમે લઈને જાઓ કે મને આ જોઈએ છે, કુદરતને તમને નથી આપવું તો નહીં જ આપે, એ નહીં જ મળે. એટલે એવો કોઈ ધ્યેય ક્યારેય કોઈ ફોટોગ્રાફર્સનો હોતો નથી. અને કદાચ એ લઈને જાય તો કદાચ એ જે એક્સપેક્ટ કરે અથવા જે ઈચ્છે એ તો એ નહીં લઈને આવે. કંઈક નવું મળે, કંઈક સારું મળે કદાચ, અથવા કંઈ ના મળે. ઘણા જંગલમાં મેં ફોટોગ્રાફર્સને સાંભળ્યા છે બહાર આવતા કે ડ્રાય સફારી થઈ, કંઈ ના મળ્યું. એટલે મને એ ફોટોગ્રાફર્સને જોઈને એવું થાય કે આ લોકો ખરા અર્થમાં કુદરતને સમજી જ નથી શક્યા. તમે જંગલમાં જાઓ ને તમને કંઈ જ ના મળે એવું શક્ય જ ના બને. કંઈ જ ના મળે એવું શક્ય જ ના બને. તમે જંગલમાં પ્રવેશો ત્યારથી જ તમને જે આનંદ મળ્યો, તમે જંગલમાં પ્રવેશો ત્યારથી જ તમને જે શાંતિ મળી, એ શાંતિ તમે કોલાહાલમાં ક્યારેય ન પામી શકો. અને આખું જંગલ ફર્યા પછી જો તમે એવું કહો કે મને કંઈ જ ના મળ્યું, તો ખરા અર્થમાં તમે કુદરતને ક્યારેય સમજી જ નથી. તમે માત્ર ને માત્ર એક ટુરિસ્ટ છો, એક વિઝિટર છો. કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ જે ટુરિસ્ટ છે કે જે ફોટોગ્રાફર નથી પણ જંગલમાં જતા હોય છે, સાસણગીરની વાત કરું તો સાસણગીરમાં જ્યારે પણ લોકો જતા હોય છે, જ્યારે જીપ્સી બહાર આવતી હોય તો તમે એમના ચહેરા પરથી જોઈ શકો છો કે સિંહ જોવા મળ્યો છે કે નથી મળ્યો. કારણ કે ઘણી બધી આશાઓ સાથે જતા હોય છે કે બાળકો હોય કે જે પણ મોટા હોય એ પણ કે સિંહ જોવા મળવાનું છે, સિંહ જોવા મળવાનું છે, અને પછી જે સફારીમાં કદાચ જંગલ જોવાનું ભૂલી જ જતા હોય છે. જંગલની અંદર કોઈ પણ સિગ્નેચર સ્પીશી એટલે કે સિંહ કે વાઘ, તમે બાંધવગઢ કાના જાઓ તો વાઘ માટે, કોર્બેટ જાઓ તો વાઘ માટે, સાસણ જાઓ તો સિંહ માટે, તો એ સિગ્નેચર સ્પીશી એ જંગલનું અંગ છે. આખું જે જંગલ છે એ ખૂબ બધી સ્પીશીસથી બને છે. 100+ સ્પીશીસ જોવા મળતી હોય, અલગ અલગ પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, વિવિધ પ્રકારના છોડ હોય, ફૂલો હોય, દરેકનું અલગ બિહેવિયર, દરેકના અલગ કલર. જેમ કે ખાખરો, તો એને તમે જ્યારે ખીલેલો જુઓ, પ્રોપર ખેર એને તમે ખીલેલો જુઓ તો આમ સામાન્ય રીતે તમે ખીલેલો જુઓ તો એના પર કોઈ ફ્લાવરિંગ ના હોય તો એક આમ એબ્સ્ટ્રેક્ટ ટાઈપનું લાગે. જે સમયે એનું ફ્લાવરિંગ હોય, ઉનાળામાં કોઈ વૃક્ષો ના હોય ત્યારે કેસુડાથી એકદમ જ ભરેલો હોય. એટલે મેં કીધું એમ જંગલ તમને ઘણું બધું શીખવે છે. એટલે એમાંનું એક આ પણ વસ્તુ જંગલ તમને શીખવે છે કે તમારી પાસે જ્યારે કશું જ ના હોય ત્યારે તમારી કોઈ કિંમત ન કરે, પણ તમારી પાસે ઘણું બધું હોય તો એ સમયે
ખાખરો કેસુડામાં બદલાઈ જાય. તો એની બાજુમાં લોકો ફોટોગ્રાફ પડાવે. એના પહેલાં કોઈ પક્ષી પણ ત્યાં ન હોય. તો એનોય સમય આવે છે. જ્યારે કોઈનો સમય ન હોય ત્યારે એનો હોય, કેમ કે એનો તો ઉનાળાનો સમય છે. તો કોઈનો સમય ન હોય ત્યારે એ ભરપૂર ખીલે. તો જંગલની અંદર આ બધી વસ્તુ છે જે જોવાની, સમજવાની અને જાણવાની છે. ફાઇકસ ફેમિલીને તમે જોઈ લો. ફાઇકસ એટલે પીપર છે, વડલા છે, ટેટાવાળા બધા વૃક્ષો, એ આખું ફેમિલી તમને જંગલમાં જોવા મળે. તો એ ફેમિલીના ગુણો તમે જુઓ, એને પારખો. એમાં રહેતા કેટલાક પક્ષીઓ, ક્યાંક વળી ઘુવડ બેઠો હોય, તો ઘુવડ તમને રોજે નથી જોવા મળવાનું, એ તમને જંગલમાં જ જોવા મળે. એટલે જંગલની દરેક પ્રજાતિ એ હીરો છે. એ દરેક પ્રજાતિ હીરો છે. એ દરેક પ્રજાતિ તરફ જો તમે ધ્યાન રાખો તો તમને સિંહ શોધવામાં જ સમય નહીં મળે, કે અફસોસ કરવાનો તમને સમય નહીં મળે કે મને સિંહ ન મળ્યો. અને સિંહ જંગલ આખું જોશો તો સિંહ એનો એક અંગ જ છે. એટલે એ તમને મળશે અને મળશે જ, 100% મળશે. આજ સુધી મારી સાથે ક્યારેય એવું નથી બન્યું કે મને કંઈ ના મળ્યું હોય જંગલમાં. હંમેશા હું કંઈક ને કંઈક તો લઈને આવું જ. એટલે જંગલ એ પ્રકૃતિનો મુખ્ય ગુણ છે કે તમને કંઈક આપે જ છે, કોઈ પણ અપેક્ષા વગર. તો આપે છે તો તમારી જોડી ખાલી હોવી જોઈએ જ્યારે તમે જાઓ ત્યારે. એને તમે જો અપેક્ષા અને લાલચથી ભરીને જાઓ તો એની અંદર જંગલ બીજું કશું નહીં ભરી શકે. તો છેલ્લે તમે નકારાત્મકતા લઈને જ આવશો. એટલે લોકોના ચહેરા પર ડિસઅપોઇન્ટમેન્ટ દેખાય. મને જંગલમાંથી બહાર આવતો જુઓ તો તમને એવું જ લાગે કે ભાઈ આ તો ઘણું બધું જોઈને આવ્યો છે. અને મારો એક ખુદનો અનુભવ છે કે જ્યારે સિંહ દેખાય છે, કે જ્યારે સફારીમાં હોઈએ ને લાયન જોયા પછી ત્યાંથી હટવાનું જ મન ના થાય. એક સમય પછી જે આપણે સફારીનો જે સમય હોય પૂર્ણ થતો હોય એટલે ડ્રાઈવર કહે કે હવે જવું પડશે બહાર. પણ એ લાયનમાં એવું તો શું છે કે એ તમને છોડવાનું જ મન ના થાય કે હવે આને જોતા જ રહીએ. અવાચકતા. આ બધા પ્રભાવશાળી જીવ છે. તો પ્રભાવશાળી જીવ એટલા જંગલના એ પ્રભાવક જીવો છે, એ તમારા પર એવી છાપ છોડે કે જે તમે પહેલાં ક્યારેય કલ્પિત ના હોય. સિંહ વિશે તમે વાંચ્યું હોય, વાઘ વિશે તમે વાંચ્યું હોય, તો એ હંમેશા તમે બીજાની કલ્પના વાંચી છે. તો બીજાએ જે જોયું છે એ દ્રષ્ટિકોણ તમે વાંચીને એ જ અઝમ્પશન લઈને તમે એ જ ધારણાઓ લઈને તમે જંગલમાં જાઓ છો. જેમ કોઈના માટે એવું લાગે કે જંગલ ખૂબ ભયાનક છે, હું કહું જંગલ સજ્જે ભયાનક નથી. મારી ધારણા અલગ છે. કેમ કે મારો અનુભવ જંગલમાં એ છે જે અપેક્ષા હું જંગલ પાસેથી લઈને ગયો, અથવા તો જંગલમાં મને જે અનુભવ કુદરતે કરાવ્યો અને હું જે મારી સાથે લઈને આવ્યો, એ મારો અનુભવ છે. તમે જાઓ તો તમારો જંગલનો અનુભવ અલગ હોય, તમારી સાથે બેઠેલા વ્યક્તિનો જંગલમાં અનુભવ અલગ હોય. એક વ્યક્તિને ડર લાગે, એકને રોમાંચ, મને મજા આવે, મને શાતા મળે. તો જંગલની અંદર આવતા રાતના અવાજો અને એ બધું, એનાથી મને આનંદ આવે કે જંગલ જીવંત છે. જ્યારે જંગલ રાત્રે સુનકારમાં જ્યારે આમ ચિત્તલનો કોલ સંભળાય, આમ ભયસૂચક કોલ હોય ચિત્તલનો, ત્યારે મને એવું લાગે કે હાશ, આજે સિંહ કે વાઘને એનો શિકાર મળ્યો અને એના બચ્ચાઓ જે છે એને ખોરાક મળશે. તો એ જીવનચક્ર ચાલે છે. તો એ જીવનચક્ર જે ચાલે છે, આખું કુદરતી ચક્ર છે, એ ચાલે છે અને એ ચાલી રહ્યું છે એનો આનંદ અને એની સાથે. બિચારું હરણ મરી ગયું, પણ એ બિચારાનો જે ભાવ છે, કુદરતે એના માટે વ્યવસ્થા કરી જ છે. આપણે કોઈ નથી કે એ વ્યવસ્થાની અંદર જજ કરવાવાળા કે ઓકે હરણ બિચારું છે અને વાઘ ક્રૂર છે. વાઘ પણ એટલો જ જેન્ટલમેન છે, સિંહ પણ એટલો જ જેન્ટલમેન છે, દીપડો પણ એટલો જ જેન્ટલમેન છે. તો દરેક પ્રાણીઓની અંદર એને જીવન જીવવા માટે જરૂરી દરેક ગુણો કુદરતે આપ્યા જ છે અને એ ગુણ પ્રમાણે જ વર્તે છે. આપણે બસ સાક્ષી ભાવે એને નિહાળવાનું, એને માણવાનું, અને જે છે તે આ છે. એ વાસ્તવિકતામાં જો આપણે વિશ્વાસ કરીએ તો જંગલ ખરા અર્થમાં કેવું છે એ તમને બતાવશે, એ તમને સંભળાવશે પણ ખરું. એટલે જંગલ રાત્રે શ્રાવ્ય છે, દિવસે દ્રશ્ય છે, તો રાત્રે શ્રાવ્ય છે. રાત્રે તમે એને સરસ રીતે સાંભળો તો એ મધુર ધૂન છે, અને એ મધુર ધૂનની અંદર જ મેં કીધું એવું સત્વ છે. જંગલના દરેક કોલ કંઈક ને કંઈક સૂચવે છે. નેક્સ્ટ ફોટો જોઈએ હવે. ક્યાંનો
આ જ ફોટો જોઈને પહેલાં તો કેમ કે હું હમણાં જ કેરળ જઈને આવ્યો અને એલિફન્ટ શોધવા બહુ પ્રયાસો કર્યા. એક જગ્યાએથી તો અમારું જવું અને એલિફન્ટનું નીકળી જવું, કેમ કે પોટી જે હોય એ ખૂબ જ કે હમણાંની જ લાગે છે, પણ હવે એ કઈ બાજુ ગયા. તો એ વખતે જે જે પહેલાં જ આપણે વાત થઈ કે દુઃખ થાય કે જોવા ના મળ્યું, અને તમારો જ્યારે આ ફોટો જોયો, પાછળના દ્રશ્યો, આગળ એલિફન્ટ, અને આ કેવી રીતે આ ફોટો લીધો હતો અને શું થોટ હતા પાછળ? આ ખુલતી સવાર છે. ખુલતી સવાર જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં. જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં ઉનાળાના સમય દરમિયાન જો તમે જાઓ કે શિયાળા અને ઉનાળાની વચ્ચેનો ટ્રાન્સવાળો જે સમય છે ને, બંનેનું જે ટ્રાન્ઝિશન થવાનું હોય એ સમય છે. એ વખતે પુષ્કળ હાથીઓ હોય છે ત્યાં. તો હાથીઓ બધા માઇગ્રેટ થઈને પાણી માટે ત્યાં આવતા હોય છે, અને આ ત્યાંનું ગ્રાસલેન્ડ છે, સચરૂમ ગ્રાસલેન્ડ કહેવાય છે ને, સચરૂમ પ્રજાતિના ગ્રાસ અહીંયા જોવા મળે છે ઢિકાલામાં. તો એ ગ્રાસલેન્ડની અંદર હાથી મસ્ત મજામાં ફરતા હોય છે, સવારમાં માલતા હોય છે, ખાવામાં બિઝી હોય, અને આખું ગ્રુપ હોય. તો એ જે આખું ગ્રુપ છે એ, અને પાછળ જે તમને દેખાય છે એ શિવાલિક રેન્જની પહાડી છે. એટલે કે જીમ કોર્બેટ નેશનલ પાર્કના રામગંગા નદીના કિનારાનું આ જંગલ છે. તો રામગંગાનું વિશાળ પાણીનો પોળો પટ છે, ઘાસનું મેદાન, પછી પાણીનો પોળો પટ. તો અમે બસ જંગલ ફરવા નીકળ્યા હતા કે જે મળે તે, અને એમાં વચ્ચોવચ્ચ રસ્તાની વચ્ચે બસ આ હાથી રસ્તો ક્રોસ કરતા મળી ગયા. તો હાથી જાય છે, એની સાથે બચ્ચાઓ છે પાછળ, આગળ આ ફિમેલ એલિફન્ટ છે, અને હંમેશા હાથીઓના ગ્રુપમાં ફિમેલ ક્વીન હોય, એ જ લીડ કરે. મેલ એટલે ફિમેલ ડોમિનેટેડ ગ્રુપ હોય, એટલે ફિમેલ ડિસાઇડ કરે કે મારા ગ્રુપમાં કયો મેલ રહેશે કે નહીં. તો હંમેશા ફિમેલ લીડ કરતી હોય. આમાં પણ ફિમેલ લીડ કરે છે, પાછળ બચ્ચાઓ છે અને મેલ પાછળ છે. તો એ ફિમેલ જે પ્રોટેક્ટિવ રીતે બચ્ચાઓને સાચવી રહી છે, અને આજુબાજુ બીજા પક્ષીઓ ઉડે છે, કેમ કે હાથી ઘાસ ખાય એટલે એમાંથી કંઈ ને કંઈ કીટકો ઉડે, તો એ કીટકોને ખાવા માટે બીજા પક્ષીઓ આવે. એટલે એક સરસ મજાનું જે નેચરે સેટ કરેલી જે આખી સાયકલ છે, બસ એને જોઈ, એને નિહાળી, અને પાછળ વિન્ટરનો ફોગ છે થોડો, અને સૂર્યપ્રકાશ આવે છે, એ દ્રશ્યને થોડું વધારે, જસ્ટ હમણાં જ સનરાઈઝ થયો છે એટલે દ્રશ્યને આમ એકદમ જ મનભાવન કરી મૂકી. આમ આખું જંગલ જ તે ગમે, મજા આવે. પણ આની અંદર ખૂબ બધા લેયર્સ છે જે જોવાની મજા આવે. એટલે ટેકનિકલી ફોટોગ્રાફિક દ્રષ્ટિએ બહુ સારું વિઝ્યુઅલ બને. એટલે પછી મેં એક આ ફોટોગ્રાફ લીધો. તમે એમ કહ્યું કે માઇગ્રેટ કરીને હાથી આવે છે, તો એ ક્યાંથી? અને એ રાજાજી નેશનલ પાર્ક વાળો, એટલે ગંગા નદીનો જેટલા પણ મેદાની પ્રદેશો છે એ પ્રદેશમાં હાથી વધારે રહેતા હોય છે, અને હાથી ખૂબ ટ્રાવેલ કરે. એને પાણી જોઈએ હંમેશા, તો એ પાણી માટે ખૂબ ટ્રાવેલ કરે. તો ગંગા નદીના અમુક રાજાજીના જે મેદાની પ્રદેશો છે, તો એ મેદાની પ્રદેશોમાં અંદરની તરફ જંગલની અંદર પાણી ઓછું થાય, એટલે એ લોકો જંગલમાં ઉત્તરાખંડમાં જ માઇગ્રેટ કરતાં કરતાં એ લોકો કોર્બેટ સુધી પહોંચે. એટલે શિયાળા દરમિયાન તમને જેમ કોર્બેટમાં હાથીની સંખ્યા જૂજ જોવા મળશે, અથવા તો નહિવત જોવા મળશે, અને ઉનાળામાં એ સંખ્યા 500થી લઈને 1000નું ગ્રુપ થઈ જાય હાથીઓનું. તો એક સાથે 500 હાથીઓનું ગ્રુપ જોવું એ માત્ર ને માત્ર કોર્બેટમાં શક્ય બને, કોર્બેટના ઢિકાલા ગ્રાસલેન્ડમાં. કેમ કે રામગંગા નદીમાં હંમેશા પાણી રહે છે, અને ઉનાળાના સમયે ઘાસ, પાણી અને સંરક્ષિત વિસ્તાર, આખો ખૂબ મોટો ઇલાકો કે જે એમને કોઈ જ ડિસ્ટર્બન્સ ના હોય, એ બધું જ ઢિકાલામાં શક્ય બને. એટલે હાથીઓ ખૂબ ટ્રાવેલ કરી અને માઇગ્રેટ કરીને અહીંયા આવતા હોય છે. આમ તો જીમ કોર્બેટમાં મુખ્ય પ્રાણી વાઘ આપણે જેમ માનતા હોઈએ છીએ કે ત્યાં વાઘ માટે સ્પેશિયલ કન્ઝર્વેશન છે, તો ત્યાં આટલા બધા હાથી આવી જાય તો એના હેબિટાટને કોઈ અસર પડે વાઘના? કુદરતે દરેક જંગલોની અંદર જે કંઈ પ્રજાતિ આપી છે, મૂળભૂત રીતે જે પ્રજાતિને જન્મ આપ્યો છે, એ બધાનું જ વિચારીને આપ્યો છે, અને બધા જ એકબીજા સાથે કોએક્ઝિસ્ટ કરતા હોય છે. એટલે હાથીની સંખ્યા હોય, હરણની સંખ્યા હોય, તો એ બધા જ માટે એનું ફૂડ, જે ગ્રાસલેન્ડ છે એનું ફૂડ છે. તો ફૂડ, એવું હેબિટાટ, એ બધું જ ક્રિએટ કરેલું છે. સિમિલરલી એવી નદી છે, એવા પાણીના ઘણા બધા પોઈન્ટ્સ છે અંદર, એ બધું જ કુદરતી રીતે એ જંગલની અંદર છે. બધા પ્રકારનું ફૂડ એમને મળી રહે છે, બધા પ્રકારના વેજીટેશન મળી રહે છે,
સામે ટાઈગરની પોપ્યુલેશન પણ એવી રાખેલી છે, એ ટેરેટોરિયલ એનિમલ છે, એટલે બહુ લાંબી ટેરેટરી ધરાવતું એનિમલ છે. તો એના માટે પણ એટલો જંગલ વિસ્તાર અને એ પ્રકારના હેબિટાટને નેચરે ડેવલપ કરેલા છે. એટલે એ બધાથી એકબીજાને સાથે રહેવાથી કોઈ પ્રોબ્લેમ નથી, બધાને એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ સુખેથી બધા રહેતા હોય છે. હાથી અને ટાઈગર વચ્ચે ક્યારેક ક્યારેક ક્લેશ થતા હોય, પણ એ ક્લેશ બને ત્યાં સુધી બંને જણા ટાળે છે, કેમ કે બંને એટલા જ ઇક્વલ ખતરનાક છે કે હાથી પણ વાઘને મારી શકે છે ને વાઘ પણ હાથીને મારી શકે છે. એટલે બને ત્યાં સુધી એ લોકો વચ્ચે ક્લેશ ન થાય એવા પ્રયત્નો એ લોકો કરે છે, એટલે એકબીજાને અવોઇડ કરે. તમારા ધ્યાનમાં કોઈ ક્લેશ થયો હોય તો એ બંનેમાં કોણ કોને ભારે પડે? મેં કહ્યું એમ બંને સમય ઉપર છે, અચ્છા. એટલે એમાં કહી ન શકાય કોણ કોને ભારે પડે. ક્યારેક ટાઈગરને પણ હાથીએ નુકસાન પહોંચાડ્યું હોય ને ક્યારેક ટાઈગરને હાથીએ નુકસાન પહોંચાડ્યું હોય. તો આવી ઘટનાઓ ઘણીવાર બની છે. એટલે બંને ઇક્વિલેન્ટ છે. ટાઈગર પાસે પણ એવી સ્ફૂર્તિ છે, હાથી પાસે એવી તાકાત છે. અને તમે જેમ કહ્યું કે બંને એ ક્લેશને ટાળતા હોય છે, કદાચ આપણા મનુષ્યોમાં જ એવું હોય છે કે જે આપણે સામેથી જઈને ઝઘડાને અહંકાર એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ, મેં કહ્યું એમ, કુદરતે તમને બધા જ ગુણો આપ્યા છે. કયા ગુણને તમે પોષો છો? તમારી અંદર લાલચ વધારે હોય, તમે એને પોષો તો તમારામાં એ મૂળભૂત ગુણ બની જશે. શાંતિ, જિજ્ઞાસા, જિજ્ઞાસાને તમે પોષો તો એ તમારો મૂળભૂત ગુણ બની જશે. અને કુદરત તમને એ શીખવે છે કે કયા ગુણને વધારે પોષવું. જેમ મેં કીધું, ધીરજ. હું વચ્ચે એક ક્વેશ્ચન આઉટ ઓફ ધ બોક્સ કરવા માંગીશ કે તમારો સ્વભાવ એકદમ શાંત અને સૌમ્ય છે, એકદમ શાંત સ્વભાવના ધની છો તમે, તો આ પ્રકૃતિની દેન છે? એવું નથી કે હું એકદમ શાંત અને સૌમ્ય છું. મારી અંદર બધા જ ગુણો છે ને બધા જ ગુણો ઇક્વલ છે. પણ મેં કીધું એમ કે ભાઈ પ્રકૃતિ એવું શીખવે છે કે કયા ગુણને વધારે પોષવો. એટલે પ્રકૃતિએ મને શાંતિ, જિજ્ઞાસા, આ બધી વસ્તુ વધારે પોષવા માટે શીખવું છે. એટલે મેં જોયું કે ભાઈ મને અલ્ટિમેટલી દરેક વ્યક્તિની એક ચોક્કસ પ્રકૃતિ હોય, એનો મૂળભૂત ગુણ હોય. જેમ કે પાણી હોય તો પાણી હોય એ શાંત સ્વભાવનું હોય. એમાં તમે પથ્થર નાખો એટલે રિપલ થાય, રિપલ થાય પછી પાછું એ શાંત થઈ જાય. એટલે છેલ્લે એની સ્થિરતા પકડી રહે. એમ તો માણસનો જે મૂળભૂત ગુણ હોય એ પકડી જ રહે. તમે 24 કલાક ગુસ્સે નથી રહેતા. યસ. તમે 24 કલાક એટલે ગુસ્સે નથી રહેતા કે ગુસ્સો તમારો મૂળભૂત સ્વભાવ છે જ નહીં. તમારો મૂળભૂત સ્વભાવ તો શાંતિ છે, બરાબર. પણ કંઈક ટ્રિગર થયું, તમે ગુસ્સે થયા અને એ તરત થોડી વારમાં એ શમી જાય. તો જે મૂળભૂત ગુણ હોય એ હંમેશા રહે. જેમ આગનો મૂળભૂત ગુણ ગરમી છે, તો એનો મૂળભૂત ગુણ છે. પાણીનો મૂળભૂત ગુણ ઠંડુ છે. તમે તેને ગમે તેટલું ગરમ કરો, છેલ્લે તો એ કૂલ ડાઉન જ થઈ જશે. મને ગરમ કરો, થોડા સમય માટે ગરમ રહેશે, પણ તમે મૂકો, ધીરે 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 સ્ટેબલ થઈ અને એ મૂળભૂત ગુણ મેળવી લેશે. એમ એટલે દરેક વ્યક્તિની અંદર કે દરેક ચેતનાની અંદર એક એનો બેઝિક એલિમેન્ટ છે. અને આપણા માનવ સ્વભાવનો બેઝિક એલિમેન્ટ જ શાંતિ છે. કે માણસ 24 કલાક જે સૌથી વધારે અવસ્થામાં રહે એ એનો મૂળભૂત ગુણ. તો સૌથી વધારે અવસ્થા તો શાંતિ હોય છે દરેકની. બીજા બધા ગુણોને આપણે પોષવાની શરૂઆત કરીએ છીએ. તો જંગલ આપણને એ શીખવે છે કે તમારી મેઇન ક્વોલિટી છે, તમારી જે બેઝ ક્વોલિટી છે, એને તમારે મેન્ટેન રાખવી બને ત્યાં સુધી. તો કોઈ પણ નકારાત્મક ગુણો તમને ના પ્રવેશે કે ના આવે. એમ ગમે તે કોઈ ટ્રિગર કરે એ આપોઆપ જ થાય. મસ્ત મજાની ચા આવી ગઈ છે. આપણે ચા પીતા પીતા નેક્સ્ટ ફોટો જોઈએ. આવી તમે વિચારવાનો સમય નથી મળતો. આમ તમે જે રીતે કીધું ને કે કેમ કે ગાડી કોઈ ઓવરટેક દીધી તો એ પહેલો ગુસ્સો આવી જાય, પછી સમજ કે જવા દો કે ક્યાંક કંઈક થાય તો પહેલું મગજમાં ટ્રિગર થઈ જાય. જે તમે જેમ કહ્યું ને કે ઓરિજિનલ સ્વભાવ શાંતિ છે, પણ એ આ લાઈફમાં જીવતા કે 9 to 5 જોબમાં કે એ સ્વભાવથી ઉપરવટ જઈને ટેવ એવી આવી ગઈ છે. એ તો મારામાં છે, એવું નથી મારામાં નથી. મને હમણાં નીચે ક્યાંક જઈએ ક્યાંક થોડો વચ્ચે આવી જાય, પણ એ કેટલા સમયમાં શાંત થઈ જાય છે એ મહત્વનું છે. એ મહત્વ. તમારા કંટ્રોલમાં આવી જાય, તમારા કંટ્રોલમાં નથી, પણ એને કાબુ કરવું એ તો તમારા કંટ્રોલમાં છે જ. અને સ્ટ્રેચ ના કરવું એ તો તમારા કંટ્રોલમાં છે જ. ચાલી લો. મસ્ત. ચાલુ છે ને? હા, ચાલુ જ રાખજો. નેક્સ્ટ ફોટો જોઈએ. ચા પીતા પીતા મસ્ત. આ શું છે અને ક્યાંનો ફોટો છે? આ ડેઝર્ટ ફોક્સ છે. અહીંયાથી ખાલી 1.5 કલાકના અંતરે ડેઝર્ટ ફોક્સ વિન્ટર કોટમાં છે. એટલે શિયાળો હોય ત્યારે એ આવું ભરાવદાર થઈ જાય છે.
એટલે દરેક પ્રાણીને કુદરતે જેમ આપણને એક વિચારવાની શક્તિ આપી કે આપણે આપણા કમ્ફર્ટ માટે અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવી શકીએ, કંઈ પણ કરી શકીએ, એમ કુદરતે પ્રાણીઓને શિયાળામાં એવા ગુણ આપ્યા છે, એટલે એવી ક્વોલિટી આપી છે કે એ પોતાના શરીર પર આમ ભરાવદાર શરીર બનાવી શકે. તો શિયાળાના સમયે ડેઝર્ટ ફોક્સ કચ્છના નાના રણનો ફોટોગ્રાફ છે. ઓકે, અને આ કેપ્ચર આ કેવી રીતે થઈ ગયું? આ શું એ બગાસું ખાય છે. ઓકે ઓકે, બહુ મસ્ત ફોટો છે. તો એ બસ બગાચું કે છીક કંઈ ખાધું હતું ઓકે, અને મેં એ ટાઈમે કેપ્ચર કર્યો. આ કઈ જગ્યા છે? તમે મસ્ત ચટ્ટાન પર. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ઓકે રતનમાલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ નહીં, આ જેસર સ્લોથ બિયર સેન્ચ્યુરી છે. ઓકે, જેસોર અભયારણ્ય આપણે અંબાજી જતા બાલારામ અંબાજી. ઓકે, રીંછ સાથેનો કોઈ કિસ્સો છે તમારો? આ એ દિવસે જ રીત સાથેનું કીધું. હું અને મારી સાથે એક ઓફિસર મિત્ર છે, એમના માટે પહેલી વખત જેસોર હતું અને અમે લોકો જેસોર ગયા, ત્યાં ટ્રેક કર્યો. ટ્રેક કરી અને નાનો એવો ટ્રેક કર્યો અને ટ્રેક કરીને અમે લોકો આ રીતે ત્યાં એ જે પથ્થર છે ત્યાં બેઠા હતા પથ્થર નીચે, અને સરસ ફ્રેશ ઝરણા જેવું હતું, એમાંથી પાણી જતું હતું. તો પાણી જતું હતું એટલે અમે ફૂટા પડાવતા હતા, અને એઝ યુઝ્યુઅલ અમે સાંભળ્યું હતું. અને મારો પોતાનો અનુભવ હતો કે ભાઈ 6-7 વખત મેં જેસોર મને કોઈ દિવસે રીંછ નહોતું જોવા મળ્યું, તો રીંછ કઈ દિવસે થોડી આવે એમ. તો એ દિવસે હશે, અને રીંછ કે એટલું સરળતાથી ના મળે, એટલે એવી અપેક્ષા નહોતી કે રીંછ આવશે એમ. તો બેઠા હતા બરાબર, અને અમે 3 જણા હતા. તો ત્રીજો જે મિત્ર એ થિયેટર આર્ટિસ્ટ છે અમદાવાદમાં. તો એ મિત્ર એ મતલબ આમ હું ફોટોગ્રાફ પાડવામાં વ્યસ્ત છું, ઓફિસર મિત્ર બેઠા છે, અને અચાનક જ પાછળથી પેલા ભાઈ આમ ધીમેથી, એટલે એ ભાઈને એવું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું કે કંઈ હોય તો બહુ એક્સાઇટ ન થવું, તો આમ ધીમેથી બોલે છે રીંછ. એટલે અમને એમ કે મજાક કરે છે. તો ફરીને કહ્યું પાછળ રીંછ. જોયું તો એક ફિમેલ બચ્ચા સાથે 2 હાથ ઊંચા કરીને ઊભી થઈ ગઈ હતી. એટલે એકદમ જ મોક પોઝિશનની અંદર એ ફિમેલ હતી. એ રીંછને અમે પહેલી વખત જોયું અને અમે અવાચક થઈ ગયા, શું કરવું એ સમજ ના પડી. અને જે અમારી સાથે ચોકીદાર ભાઈ હતા એમણે કીધું ભાગો, કેમકે એ રીંછને રસ્તો ક્રોસ કરવો હતો. એટલે એ ઝરણાવાળો જે ભાગ છે ક્રોસ કરવો હતો, ત્યાં મીઠા પાણીનું એક જરા જેવું છે, એમાંથી પાણી આવે છે, તો ત્યાં એને પાણી માટે જવું હતું બચ્ચાઓને લઈ. પણ જો કે અમે ભાગીએ કે કંઈ રિએક્ટ કરીએ એ પહેલાં જ તે ગાયબ થઈ ગઈ, સીધી બેક વળીને પાછળ જતી રહી. એટલે એનિમલ બહુ શાય હોય છે. એ હંમેશા એના જંગલમાં એના ઘરે આપણે છીએ, છતાં પણ આપણે છીએ એટલા સમય દરમિયાન એ ધીરજ રાખી અને તમને રસ્તો એ આપી દે છે, અને એ પોતે જ દૂર થઈ જાય છે, ઘર એનું છે તો પણ. તો આપણને ઓવરટેકમાં કોઈ થોડું કરી જાય તો એ આપણો ક્યાં રસ્તો છે, શું ફરક પડે? એટલે કુદરત તમને ઇન્ડાયરેક્ટલી આ બધું શીખવે છે, જો તમારી પાસે એવો સમય હોય કે તમે કુદરતના મેસેજને ડીકોડ કરી શકો, એના વર્તનથી શીખવે છે. વર્સ્ટ પોઝિશનમાં આવું રીંછ કે કોઈ પ્રાણી શું કરી શકે? વર્સ્ટ પોઝિશન એટલે તમે એક મર્યાદા કરતાં તમે એનાથી ખૂબ નજીક જાઓ તો પહેલો તો એ રસ્તો એસ્કેપ થવાનો જ શોધે, જતું જ રહે, બને ત્યાં સુધી એ જતું જ રહે. એના માટે કદાચ આજે મેં કહ્યું એમ આ રીંછ ત્યાં આવી હતી તો એ વર્સ્ટ પોઝિશન જ હશે. અને બચ્ચાઓ કેટલું એ ચાલીને આવી હશે, અને બચ્ચાઓને પાણી પીવડાવવું હશે, અને પાણી પીવાની ચોક્કસ એ જગ્યાએ જ અમે રોકીને બેઠા હતા. એટલે જ્યાં જવાનું હતું વચ્ચે જગ્યાએ અમે રોકીને બેઠા હતા, રાઈટ? તો એ વર્સ્ટ પોઝિશન જ હશે, છતાં પણ એને કંઈ ના કર્યું. જો એને એની પાસે તાકાત હતી, બધું કરી શકે. એમને ચેસ કરત તો અમારી પાસે કંઈ ભાગવા માટે કોઈ વિકલ્પ નહોતો, કે પાણી હતું, પાણી વચ્ચે હતા ને અમે. અને એને રીંછને પણ ખબર હતી, કેમ કે એણે ચેઝિંગ આના પહેલાં નહીં કર્યું એવું નહીં હોય, ઘણા એનિમલને કર્યું હશે. અમારા કરતાં વધારે, માણસ કરતાં વધારે ઝડપી દોડવાવાળા એનિમલને એણે ચેસ કદાચ કર્યું હશે. પણ મોટાભાગે એનિમલ આ વેરી જેન્ટલમેન, કારણ વગર એ ક્યારેય કોઈને ઇન્ટરફિયરન્સ નથી કરતા, ઇવન દો એની જગ્યામાં એના રસ્તામાં હોઈએ તોય. એટલે જ સિંહને જોઈએ ને રસ્તામાં હોય તો સિંહ જતો રહે, વાઘને જોઈએ તો વાઘ જતો રહે. એ ઓછા જોવા મળે છે એનું કારણ જ એ છે કે તમે જાઓ ત્યારે એ જંગલમાં હાજર તો હોય જ છે, પણ તમારી સામે નથી આવતા. એક પહાડી વિસ્તારમાં એવું કહેવાય છે, અમુક હિમાચલથી મિત્રો છે એ કહે છે ખાસ, કે પહાડમાં જતા હોય અને જો રીંછ દેખાય તો નીચે દોડો અને લેપર્ડ દેખાય તો ઉપર દોડો. એના પાછળનું કોઈ રહસ્ય છે કે ખાલી એમ જ કહેવામાં આવે છે?
લેપર્ડ જનરલી એટલે આના માટે રહસ્ય તો કંઈ નથી, પણ જનરલી સ્લોપને અપ્રોચ કરવો બધા માટે ટફ હોય છે. ઓકે. લેપર્ડ સ્લોપ હોય એને અપ્રોચ કરવો, પણ લેપર્ડ કે કશું હોય તો દોડવાની કંઈ જરૂરત નથી, દિવસ ટાઈમે દેખાય છે આપોઆપ જતું રહેશે. અચ્છા. આપણે કોઈ દિવસ અટેક નહીં કરે. ઓકે, નેક્સ્ટ ફોટો જોઈએ. આ શું છે અને આ ક્યાંનો ફોટો છે? આ ઝરખ છે. અગેન આ કચ્છના નાના રણનો જ ફોટો છે. આ લગભગ 2015 કે 16નો ફોટો છે. રણમાં સાંજના સમયે રણથી હું પાછો આવતો હતો અને એને રસ્તો ક્રોસ કરવાનો થયો, તો મેં તે ગાડી ઊભી રાખી. હું ક્યુરિયોસિટીથી એને જોઉં છું ને એ ક્યુરિયોસિટીથી મને જોવે છે, તો એની જે ક્યુરિયોસિટી હતી મને જોવાની એ આ છે, એટલે એનાથી મને આ ફોટોગ્રાફ મળ્યો. તો સામાન્ય રીતે ઝરખ માટે સાંભળ્યું છે કે એ સિંહનો પણ ખોરાક ચોરી કરી લે, અમુક વિડીયોઝ જોતા હોય છે નેશનલ સ્કેવેન્જર જિયોગ્રાફી છે, એટલે એનો ગુણ છે સ્કેવેન્જિંગ. તો સ્કેવેન્જર એ હંમેશા મરેલું ખાય. તો મરેલું ખાય એટલે મોટાભાગે એનું કેવું હોય કે શિકાર થયો પછી લેફ્ટઓવર હોય એ લેફ્ટઓવર બધું એ ખાય. ઝરખ અને ગીધ, ગીધ તો આપણા સફાઈ કામદાર એટલે જ તો કહેવાયા છે. તો એ આ સ્કેવેન્જર છે. હવે જે સ્કેવેન્જિંગ કરતો હોય જેનું મૂળભૂત ફૂડ જ તે વધેલા હાડકાં કે કંઈ મરેલું છે એ હોય, તો લેફ્ટઓવર હોય તો એ જનરલી શિકાર નથી કરતું. તો એ શિકાર કરતું જ નથી તો એનામાં એના પગે પાછળથી નાના હોય, એટલું ઇઝીલી ચેઝ કરે એવું પણ ન બને. તો શિકાર નથી જ કરતું તો એને સ્કેવેન્જિંગ એટલે કોઈના શિકાર કરેલા પર જ આધાર રાખવાનો. તો ત્યાં ચોરી શબ્દ ખોટો છે. એટલે એનો કુદરતે એને એ જ પ્રકારની મેથડ આપી છે. ઓકે. કે ભાઈ જે લેફ્ટઓવર છે એને ખાવાનું. હા, એ નહીં ખાય તો પછી એમાં બી સડો અને એના કારણે બીજું કંઈક. એટલે અને એને સ્ટમક એસિડ છે એટલું જલદ હોય કે હાડકાને પણ પચાવી શકે. ઓકે. એટલે ઘણી વખત તો હાડકાં પણ નથી છોડતા. હાડકાને પણ એનું જડબું પણ એટલું જ મજબૂત હોય એમ. એટલા માટે હંમેશા એનું ઘર હોય કે એના રહેવાનો એરિયા હોય એની આસપાસ હાડકાં ખૂબ દેખાય. એ ગમે ત્યાંથી ઉઠાઈ લાવે. આ કચ્છમાં જ જોવા મળે છે, ગુજરાતમાં કે બીજે ક્યાંય ના, ઘણી બધી જગ્યાએ છે. જંગલ વિસ્તારમાં તમને મળે ઘણી જગ્યાએ. આખા થ્રુ આઉટ ધ ગુજરાત બધી સ્પ્રેડ ઓવર છે. ઓકે. સામાન્યપણે જોવા મળે કે આ ના, એમ રેર છે. વાઇલ્ડ એનિમલ હંમેશા રેર જ હોય. ઓકે. વાઇલ્ડ એનિમલની અંદર જેની પોપ્યુલેશન ખૂબ વધારે છે એવા હર્બીવોરસ, ચિત્તલ ને એ બધું હોય તો એની સંખ્યા તમને મળે. પણ કાર્નિવરસ ને એ બધા રેર હોય, કેમ કે કાર્નિવરસ છે. તો આ કાર્નિવરસ ફેમિલીમાં આવે છે. ઓકે. કે જે લોકો માંસાહાર લેતા હોય, વાઇલ્ડ હોય, તો એ ઓલવેઝ ટેરિટોરિયલ પણ હોય. ઓકે. એ લોકો પોતાના વિસ્તાર માટે સંવેદનશીલ હોય, બીજાને પોતાના વિસ્તારમાં ના ઘૂસવા દે, એની જ પ્રજાતિનાને પોતાના વિસ્તારમાં ના ઘૂસવા દે. એટલે ગ્રુપ હન્ટિંગ ને એ બધી વસ્તુ બહુ ઓછી બને આ લોકોમાં. લાયન છે તો એ પ્રાઇડમાં રહેતા હોય, પણ અગેન એ ટેરિટોરિયલ છે. એનું પ્રાઇડ હોય તો એમાં લિમિટેડ 1 or 2 મેલ હોય, ફિમેલ હોય, અને એનું એક આખું ગ્રુપ બની જાય. એ ગ્રુપ સિવાય બહાર ના આવે તો પાછી ફાઇટ થાય, એને ઇનફાઇટ કહેવાય. ટાઈગર એ ટેરિટોરિયલ છે. હવે ટાઈગરની જે ટેરિટરી હોય એ એના વિસ્તારમાં એની જે ફિમેલ, એટલે એક મેલ ટાઈગરની ટેરિટરીમાં 2-3 ફિમેલ હોઈ શકે, વધારે પણ ફિમેલ હોઈ શકે, પણ મેલ વધારે ના હોઈ શકે. જેમ લાયનમાં 2 ભાઈઓ સાથે રહે છે એવું ટાઈગરમાં ના હોય. ઓકે. એ સોલિટરી એનિમલ છે, તો એ એકલો જ રહેતો હોય. એટલે મેલ જૂજ છે, બહુ રેર છે, મેલ ઓછો દેખાય. આપણા ઉત્તર ભારતના જંગલમાં પીલીભીત ટાઈગર રિઝર્વમાં મેલ વધારે દેખાય છે, ફિમેલ ઓછી દેખાય છે, કેમ કે ત્યાં મેલ ડોમિનન્સી વધારે છે, સંખ્યા વધારે છે મેલની. સિંહ માટે તો સાંભળ્યું છે કે મેલને ઓળખ હોય તો કેશવાળી હોય તો એ મેલ સિંહ છે અને કેશવાળી ના હોય તો ફિમેલ છે. ટાઈગરમાં કેવી રીતે હોય છે? મેલની સાઇઝ ફિમેલ કરતાં એવરેજલી મોટી હોય, ઓકે. હ્યુજ હોય, અને મેલને જોઈને આઈડેન્ટિફાઈ થઈ જાય. મોરોવર એનું બોડી સ્ટ્રક્ચર તમે જુઓ, ઓકે. ટેલબોનને જોઈને પણ તમને ખબર પડી જાય. તો મેલના જે કેરેક્ટરિસ્ટિક લક્ષણો હોય બધા જ તમને વાઘમાં દેખાવાના છે. ભરાવદાર ચહેરો હોય, બધું તમને મળે. નેક્સ્ટ. આ કઈ જગ્યા છે ને આ શું ઇન્સિડન્ટ હતો? આ કચ્છનું રણ છે, મોટું રણ છે. સાંજના સમયે મેં કીધું એમ કે હું પ્રાણી સિવાય તે સનસેટ, સનરાઈઝ, કુદરતના બધા જ એલિમેન્ટ ડોક્યુમેન્ટ કરું છું. હું અને મારો એક મિત્ર મનીષ કરીને છે, મનીષ લાખાણી, ખ્યાતનામ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર છે, ઇન્ટરનેશનલ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર છે. તો
એ મોટાભાગે બધી જગ્યાએ ફરતો હોય છે. તો અમે બંને એ વખતે કે ભાઈ ચાલો સનસેટ ડોક્યુમેન્ટ કરવા જઈએ, તો ગાડી લઈને ગયા. તો હું તો જંગલમાં ગમે તે ગાડી ચલાવતો હોઉં છું, તો એ દિવસે ઓવર કોન્ફિડન્સમાં ગાડી રણમાં નાખી દીધી એમ. તો રણને આપણે કુદરતને છે ને જે રીતે તમે જુઓ અને એ જે દેખાય એના કરતાં કુદરત અલગ હોય, એને પારખવું પડે તમારે. એટલે રણ તમને એવું દેખાય કે બેરન લેન્ડ છે, પણ એના નીચે કીચડનો લેયર હોય. હવે કીચડનો લેયર એટલો અનએક્સપેક્ટેડ હોય કે તમે પગ મૂકો તો અડધો પગ પણ ઘૂસી જાય, એટલો અનએક્સપેક્ટેડ હોય. જેમ શાંત પાણી હોય, શાંત પાણી તમે પારખી ન શકો નીચે શું હોય એમ. એટલે કુદરતની અંદર ગમે ત્યાં ગમે તે જગ્યાએ જતાં પહેલાં જોવું, વિચારવું, સમજવું અને જિયોગ્રાફીને સ્ટડી કરવી. તો એ સ્ટડી કર્યા પહેલાં અનુભવ લીધો એટલે એ ગાડી રણમાં ઘૂસી ગઈ. હવે જગ્યા એવી કે જ્યાં કશું જ ના મળે, કોઈ માણસે નહીં, કંઈ જ નહીં, કોઈ ગાડી જ નહીં, તમે ગાડી કાઢે કોણ? એટલે રેસ્ટ કરવાનો ટાઈમ. તો રિટર્ન ચાલતા આવ્યા, વચ્ચે એક મંદિર દેખાયું, મંદિરે રેસ્ટ કર્યો. ત્યાં કોઈ ગાડી દેખાઈ, ગાડીવાળાને રિક્વેસ્ટ કરી અને એની પાસેથી આ ગાડી ગમે તેમ કરીને છેક રાતના સમયે કઢાવડાવી. એટલે સનસેટ તો અમે તો પણ કર્યો જ કે ચાલ ગાડી ખુશી ગઈ, તો હવે કંઈ કામ નથી, આપણે અહીંયા સનસેટ જોઈએ. તો કુદરત તમને છે ને રોકાઈ જવા માટે પણ તમને આવા કારસાઓ કુદરત ઘડી દેતી હોય છે. કારસાઓ તો નહીં, પણ એવા સંજોગો ક્રિએટ કરે કે ભાઈ ઓકે હવે તમે અહીંયા થમી જાવ, એમ અહીંયા જ એન્જોય કરો. ને ત્યાં અમે સનસેટ જોયો તો ઇટ વોઝ બેસ્ટ સનસેટ. રણનો બહુ સારો સનસેટ હતો. એના પછી ઘણા સનસેટ જોયા. આવું ક્યાંય બીજે થયું છે કે જ્યાં વાઇલ્ડ એનિમલ હોય, ખૂંખાર પ્રાણી હોય અને એમાં કંઈક એવી કારણોસર રોકાઈ જવું પડે, એવું ક્યાંય અનુભવ એવો થયો છે? ના, એવું આમ તો ખાસ કે જંગલમાં ક્યાંય પણ રોકાય એટલે મોસ્ટલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ હોય, બહુ ગજબ હોય, બહુ હેલ્પફુલ હોય એ લોકો, અને બધી જ રીતે હેલ્પ કરતા હોય છે. એટલે એવો કોઈ બહુ ઇસ્યુ નથી આવતો. છેલ્લે ગાડી મૂકીને આવી જઈએ એમ કંઈક થયું તો. ઓકે. એટલે મોટાભાગે તો એવું નથી બન્યું, પણ અમુક વખતે એવી ઘટનાઓ ઘટતી હોય કે આપણને એવું થાય કે પણ મેં કીધું એમ તમે જે શોધો છો જવાબ કે ખૂંખાર ખતરનાક એવું જંગલમાં ક્યારેય બન્યું નથી ને બને નહીં. કેમ કે નાનપણથી એક વાર્તાઓ જે સાંભળી છે કે સામે રાજા સિંહ મળ્યા એટલે આફત આવી મોટી, કે સિંહ મળે, દીપડો મળે એટલે પતી ગયું. પછી આપણે વાર્તાઓની અંદર હંમેશા એને દરેક કાર્નિવરસ માટે એવું નહીં કે સિંહ કે વાઘ, દરેક કાર્નિવરસ માટે ખૂંખાર, આદમખોર, આપણને મારવા માટેનો જ એનો ટાર્ગેટ હોય, એના માટે જ એનો જન્મ થયો છે, આ બધી વાર્તાઓ જોડી દીધી છે. અને એ બધી જ વાર્તાઓ કલ્પના છે, અને કલ્પના ક્યારેય સાચી ના હોય. દરેક કલ્પનાઓ સાચી ના હોય. અમુક કલ્પનાઓ સત્યની નજીક હોય પણ એ સાચી ના હોય. શિકાર કરવો એનો સ્વભાવ છે, પણ શું શિકાર કરવો એ સ્વભાવ છે એમાં લખવું જોઈએ. હું તો કહું છું હવે એવી વાર્તાઓ લખાવી જોઈએ કે જે રિયાલિટીની નજીક હોય, જેનાથી લોકો નેચર પ્રત્યે આવું પેલું કહેવાય કે ભાઈ ડરામણું વલણ ન રાખે. સિંહ માત્ર એક એવું પ્રાણી છે કે જે પ્રભાવક છે, પોતાના વિસ્તારનો એ રાજા છે, પણ એની માણસ ઉપર એવી કોઈ ડોમિનન્સી નથી કે એને મારી નાખે. એના માટે માણસ ક્યારેય દુશ્મન જ નથી. માણસને એ બહુ મિત્રતા ભાવે લે છે. મેં મારા જંગલના અનુભવમાં એવા અનુભવ કર્યા છે કે મારી જીપ્સી હોય, જીપ્સીની આડશ લઈને એ બેઠો છે શિકાર કરવા માટે, કે જીપ્સીની આડશમાં જેનાથી હરણ એને ના જોઈ શકે, અને એણે જીપ્સીની આડશ લઈને હરણને માર્યું છે. તો એના માટે તો હું ફ્રેન્ડ થયો ને. એટલે આ બધા જ એનિમલ, કાર્નિવરસ એનિમલ જેટલા પણ છે, દે આર સો જેન્ટલમેન. બસ આપણે ત્યાં એક જ વસ્તુની જરૂર છે કે પ્રેક્ટિકલ રીતે જંગલને માણવાની, બાળકોને પહેલેથી જંગલ બતાવવાની, કે યુવાનોએ પહેલેથી જંગલ જોવાની. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરવાળા સ્ટુડન્ટ હોય, ઇવન ઝૂઓલોજી કરેલા સ્ટુડન્ટે જંગલ પ્રેક્ટિકલ નથી જોયું હતું. ઝૂઓલોજી કરતા હોય, થીસીસ કરતા હોય, ઘણા થીસીસની મારા પર એવી ઇન્ક્વાયરીઝ આવતી હોય હેલ્પ કરવા માટે, તો એ લોકોએ પ્રેક્ટિકલ ફિલ્ડ ના કરી હોય. તમારો કોઈ ડેટા હોય તો અમને આપો, એના બેઝિસ પર અમે થીસીસ સબમિટ કરી શકીએ. એટલે જેમની પાસે તકો છે એ લોકો કોઈ જંગલ જોવા નથી માગતા. તો એ એક આળસ. કેમ કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે તો બધાને જવું છે, યસ, રાઈટ? અરિજીત સિંહનો કોન્સર્ટ છે તો બધા પાસે જ શોધે. જે સમય એવું આવશે કે જંગલ માટે લોકો પાસે જ શોધે, જંગલ જવાની ઓપોર્ચ્યુનિટીઝ, વગડાને માણવાની, પક્ષીઓ જોવાની કે કુદરત તરફ વળવાની ઓપોર્ચ્યુનિટીઝ લોકો શોધશે, એ દિવસે એ લોકો કુદરતને ખરા અર્થમાં સમજી શકશે. એટલે કન્ઝર્વેશન એટલે ખાલી ઝાડ વાવવું એ કન્ઝર્વેશન નથી. કન્ઝર્વેશન એટલે જંગલને
એના એકચ્યુઅલ ફોર્મમાં સમજવું અને પછી તમારું બનતું કોન્ટ્રીબ્યુશન આપવું કે જંગલ માટે તમે શું કરી શકો. નેક્સ્ટ આ શું છે? આ મર્ડ અલગ સ્કીપર પ્રકારનું છે. મર્ડ સ્કીપર એટલે એક નાની સાઇઝની માછલી આવે છે, મોટાભાગે કીચડમાં રહેતી હોય છે. તો જ્યારે નદીનું બેકવોટર હોય હમ કે જે જગ્યાએ ડેલ્ટા બનતા હોય, એ નદીનું જે બેકવોટર જ્યારે પાછું જતું રહે, દરિયાકાંઠે ભરતી આવે ને પછી જે નદી સાથે ભરતી એટલે મીઠું અને ખારું પાણી જે મળતું હોય એવી જગ્યાએ મર્ડ સ્કીપર થાય. ઓકે. તો એ મોટાભાગે કીચડની અંદર રહે તો આ માછલી પાણીની બહાર પણ જીવી શકે? પાણીની બહાર પણ જીવી શકે. ક્ષણ માટે જીવે, પાછી કીચડમાં જાય, પાછી બહાર, એટલે કીચડમાં એને અંશતઃ પાણીની અંદર એ જીવતી હોય છે. તો આ કીચડમાં હોય ત્યાં સુધી એને ખોરાક મળી રહે? કેમ કે પાણીમાં તો કંઈ કીચડમાં ઓલમોસ્ટ બધું મળી રહે. મોટાભાગે મર્ડ સ્કીપર એના માટે, એનું નામ જ મર્ડ સ્કીપર છે, એ પ્રકારની પ્રજાતિ છે. અચ્છા. ઓકે. નેક્સ્ટ આ કઈ જગ્યા છે? આ શું? પેંગોંગ લેક છે અને -32નું ટેમ્પરેચર છે. અગેઇન આ ફોટોગ્રાફ મેં કીધું મનીષ લાખાણી અને આ એમણે જ પાડેલો ફોટોગ્રાફ છે. ઓકે. એટલે મેં કહ્યું એમ, હી ઇઝ અ ગ્રેટ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર. તો એ માણસ ગમે તેવું ટેમ્પરેચર હોય, ગમે તે હોય, ગમે ત્યાં જતો રહે. તો આપણે, મેં કહ્યું એમ કે ભાઈ આપણે પણ એની આંગળી પકડીને જઈએ તો એને જેટલું મળ્યું છે એમાંથી થોડું તો મળે. તો આ એમની સાથે ફર્સ્ટ ટાઈમ હું જ્યારે લદ્દાખ ગયો હતો ત્યારનો ફોટોગ્રાફ છે. અને ફર્સ્ટ ટાઈમ લદ્દાખ એ માણસ મને વિન્ટરમાં લઈ ગયો હતો, ઓકે. જ્યારે લદ્દાખમાં કોઈ ના હોય. તો વિન્ટરમાં કેવું હોય, -32માં કેવું હોય, એના માટેની કલ્પના કે એવું કંઈ એણે મને કોઈ એવી પ્રિપેરેશન નથી આપી કે તું આ કર, તું તે કર, ચાલ ને જોયું જશે એમ ત્યાં. તો એ જોયું જશે અને કુદરત તમને સાચવી લેશે, એ ક્વોલિટી એ માણસ જીવે છે. તો એ ક્વોલિટી મને ત્યાં મળી કે ત્યાં ગયા પછી ધીરે ધીરે નેચરે મને એડપ્ટ કરી લીધો. પહેલેથી જો મનમાં એવો હાવ હોત કે માઇનસ ટેમ્પરેચર એટલે આપણે બરફને પકડી ના શકીએ, 2 મિનિટ માટે જે આઈસ ક્યુબ હોય છે આપણે એ પકડીને, એ આઈસ ક્યુબ તો અહીંયા 0 ડિગ્રીવાળો હોય, તો -ડિગ્રીવાળું જે ફ્રીઝિંગ ટેમ્પરેચર, આ જે લેક છે તમે જોવો છો 3 ઇડિયટ્સ વાળું પેંગોંગ લેક છે. હવે પેંગોંગ લેકની વચ્ચો ઉપર બેઠો છે. તો આમાં વચ્ચે એ વિચાર ના આવ્યો કે કદાચ જો આ બરફ તૂટ્યો અને અંદર પાણીમાં તો એના પર ટ્રક ચાલી જાય એટલું પાવરફુલ હોય છે, એટલી એની ડેન્સિટી હોય છે. ગાડી ચાલી જાય એટલી એની ડેન્સિટી હોય છે. એટલે આ જાન્યુઆરી મહિનો છે, જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો છે. એટલે અને વિન્ડ એ વખતે એક્સ્ટ્રીમ વિન્ડ હોય છે ત્યાં. એટલો વિન્ડ કે થોડું ઓગળેલું પાણી હોય અને પવન આવે ને પવનથી પાણી ઉડે તો હવામાંથી પાણી નીચે જતાં પહેલાં બરફની પરત બની જાય, આખી આઈસમાં કન્વર્ટ થઈ જાય. તો એ એટલો ચિલ્ડ વિન્ડ હોય છે. એ ટેમ્પરેચરમાં એણે મને લઈને ટેન્ટમાં રાખી દીધો હતો. તો એ વસ્તુએ મને ઘડ્યો કે ભાઈ એક્સ્ટ્રીમ ટેમ્પરેચરની અંદર પણ તમે કંઈક કરી શકો. અને એ જ માણસ કચ્છમાં 50 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે બાઇક લઈને જાય. તો કચ્છમાં જ્યારે બાઇક લઈને 50 ડિગ્રી ટેમ્પરેચરમાં જઈએ ત્યારે આપણને એવું થાય કે યાર, તો એક્સ્ટ્રીમ માઇનસ અને એક્સ્ટ્રીમ પ્લસ એ બંનેમાં તમારા પર કોઈ ફરક ના પડે એ રીતે તમે ટ્રાવેલ કરો, ત્યાં જાઓ ને તમે એ રીતે ફીલ કરો, તો આ બધું અલ્ટિમેટલી તમારું બોડી જે છે એના માટે બનેલું જ હોય છે કે એ બધી જ રીતે સર્વાઈવ થવા માટે તૈયાર થઈ જતું હોય છે. બધા ટેમ્પરેચર સાથે ફાઇટ કરવા માટે બધી જ સિચ્યુએશનની અંદર બસ તમારે તમારા માઇન્ડને ટ્રેન કરવાનું છે કે આઈ વિલ સર્વાઈવ, આઈ વિલ ઇવન પરફોર્મ બેટર. અને ત્યાં અમે, આ તો દિવસ છે, આ જ લેક પર રાત્રે બેસીને ગેલેક્સીના ફોટોગ્રાફ પાડ્યા છે. કેવી હતી ગેલેક્સી? કેમ કે એ કદાચ એ પણ અવાચક કરી મૂકે એવા, એટલે વામન સામે વિરાટ જે હોય ને એ દ્રશ્ય કે ભાઈ ગેલેક્સીને, સ્ટાર્સને બધું જોઈ અને મન સાયન્ટિફિક રીતે પેલું કહે કે આકાશગંગા, સ્પેસ ટ્રાવેલિંગ, એવા બધા વિચારોમાં, દૂરના ગ્રહ પર દુનિયા હશે કે નહીં, એ અલગ લેવલના વિચારોમાં મગજ જતું રહે ને ત્યાં તમારું બધું જ, જેટલો પણ તમારું ઈગો છે ને બધું ચૂર થઈ જાય કે આપણે તો એક ડોટ પર કશું નથી, આ ડોટ દેખાય છે એના કરતાં ક્યાંય આગળ સૃષ્ટિ છે, વિસ્તરેલી છે. અને એને બનાવવા વાળો કેટલો મોટો, આપણે એને ચેલેન્જ કરતા હોઈએ છીએ.
એટલે કુદરત તમને બધું શીખવે છે. મેં કીધું એમ તમારો અહંકારે તોડે છે, તમને તોડે છે, તમને પછાડે પણ છે અને ફરી પાછા તમને ઊભા કરે. તમને પછાડે છે એટલા માટે કે તમને ફરી ચાલતા શીખવી શકે. તમને જ્યારે એવું લાગે તમે બહુ મોટા થઈ ગયા ત્યારે તમને પછાડી મૂકી, તો એ ફરી તમને બાળક બનાવીને ફરી તમને ઘડશે. પાછા જઈએ અને નેક્સ્ટ ફોટો જોઈએ. શું ક્યાંનો હવે ફોટો આવે છે? આ એક અલગ જ પ્રકારનો ફોટો. ને આમ જે નિર્દોષતા, જે શાંતિ, કદાચ કપડાં મેલા ગયેલા છે પણ જે ચહેરા પર નૂર છે એ અલગ જ પ્રકારનું નૂર છે. એટલે જે લોકોના જીવનમાં કઈ અપેક્ષા ન હોય, મેં કીધું એમ આજમાં જીવવાવાળા હોય કે આજે અહીંયા ફરી હું ધ્રુવદાદાની પંક્તિને ટાંકીશ કે ભાઈ ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે જિંદગી. કુદરતની મેર છે એ વાળી જે પંક્તિ ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ક્યાં બાત હે. તો એ એટલે કહેવાનો અર્થ એવો કે આ લોકો છે ને આજમાં જીવે છે. આ કચ્છના વાગડના રબારી છે. ઓકે. અને વાગડના રબારીની એક અલગ મોજ હોય કે એ પોતાના માલઢોરને લઈને વગડામાં નીકળી જાય. તો વગડામાં નીકળી એ કુદરતમાં રહે છે. તો કુદરતના ટાઢ તડકાથી લઈને સનરાઈઝ, સનસેટ, પ્રાણીઓ બધું જ એમણે જોયું છે. રોજ દેખાય છે એમને, રોજ જોયું છે. આપણે કચ્છનું સૌથી રેર ઓફ ધ રેર એનિમલ કહેવાય કેરેકલ, હેણોત્રો કહેવાય એને. એ શું હોય? ઇન્ડિયન કેરેકલ એક કેટ આવે છે. ઓકે. બહુ રેર એનિમલ છે. એટલે ઇવન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકોએ પણ બહુ રેર જોયું છે. અને આખા ભારતની અંદર બહુ રેર જનાવર છે. એ જનાવર આપણા કચ્છમાં રબારીઓએ જોયું હોય. એ લોકોને દેખાય, છાશવારે દેખાય. એટલે બિલાડી કુળનું બિલાડી કુળનું પ્રાણી છે. ઇન્ડિયન કેરેકલ નામ છે એનું. ઓકે. તો સરસ મજાનું જનાવર છે, એકદમ પ્રભાવશાળી છે. તો એ આ લોકોએ કચ્છમાં જોયું હોય. તો ટૂંકમાં કુદરતના સારામાં સારા રૂપના દર્શન આ લોકોએ કર્યા હોય, કુદરતનો સંગાત આ લોકોને સૌથી વધારે હોય, તો એમના ચહેરા પર નૂર હોવાનું એ સ્વાભાવિક છે. તમે ક્યારે એવું કોઈ રેર એનિમલ કેપ્ચર કર્યું છે? કોઈ એવું કે જે આમ બહુ ભાગ્યે દેખાતું હોય? ઘણા રેર એનિમલ કેપ્ચર કર્યા છે કે ભાગ્યે દેખાતા હોય. એમાં એક પલાસ કેટ છે, હિમાલયમાં મળે છે. ઓકે. હમણાં જે ન્યૂઝમાં પણ હતી કે હિમાચલ પ્રદેશમાં પલાસ કેટ પહેલીવાર કેપ્ચર થઈ છે હમણાં. ના, ઘણી વાર કેપ્ચર થઈ છે, પણ સારી રીતે કદાચ મળી હોય, કોઈને ન્યૂઝ આવ્યો એવું બને. એટલે અથવા તો હિમાચલના કોઈ એવા વિસ્તારમાં જ્યાં દેખાતી હોય, કેમ કે એ હાઈ ઓલ્ટિટ્યુડ પર હોય છે. ઓકે. મેં જ્યાં કેપ્ચર કરી એ લદ્દાખનો હાઈ ઓલ્ટિટ્યુડ હતો. ઓકે. એકદમ હાઈ ઓલ્ટિટ્યુડ, એટલે પેંગોંગથી પણ આગળનો વિસ્તાર. ઓકે. તો આ જે બધા એનિમલ છે એ હાઈ ઓલ્ટિટ્યુડ એનિમલ છે, એટલે જે સ્વાભાવિક રીતે ના જોવા મળતા હોય એ રેરિટીમાં કન્સિડર થાય. પણ અમારા માટે હવે એવું છે, કુદરતમાં આ બધી વસ્તુ જોયા પછી અમારા માટે બધું જ સહજ છે. યસ. કે કોઈ વસ્તુથી બહુ વિચલિત ન થવું અને કોઈ વસ્તુથી ખૂબ પ્રભાવિત ન થવું. યસ યસ યસ. કદાચ અમારા માટે એક લાયન જોઈ લેવો કે શહેર વિસ્તારમાં કે સીમ વિસ્તારમાં શિયાળ જોઈ લેવું એ પણ એક અચરજની બાબત છે. પણ એ જ તમારા જે પ્રોફેશન માટે એ બહુ જ સહજ બાબત છે. 100% સાચી વાત છે. બેલેન્સ કરવાની વસ્તુ જે છે ને, બેલેન્સ કરવાનો જે ગુણ છે ને, એ આખો કુદરતે અમને શીખવો છે કે ભાઈ આમાં અપ પણ હોઈ શકે, ડાઉન પણ હોઈ શકે. એટલે મેં કહ્યું એમ, કંઈ જ ના મળે તો અમને આનંદ હોય, તો ખૂબ મળે તો એનો જે ગ્રાફ છે એ મેન્ટેન હોવો. યસ 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 યસ. ઘણી સફારીમાં એવું થયું હોય કે 5 ટાઈગર મળ્યા હોય. હમણાં રિસેન્ટલી હું કોર્બેટ ગયો હતો, તો મને એક સાથે 3, 4, 5 ટાઈગર મને મળ્યા હતા અલગ અલગ. પહેલાં 3 એક સાથે મળ્યા, પછી એક મળ્યો, પછી એક મળ્યો. કોઈને એક પણ ના દેખાયો હોય. એટલે કુદરત તમારા ઇન્સ્ટિંક્ટને પારખે છે. તમારો જે હેતુ છે એને કુદરત પારખે છે. તમે કઈ નિયત લઈને જાઓ છો એ કુદરત પારખે છે અને એ પ્રમાણે તમને આપે છે. કદાચ આવું વિચારવાનો મોકો જ બહુ ઓછો મળે છે. એના માટે કુદરતમાં વધારે ને વધારે રહેવું પડે. ધીરે ધીરે કુદરત એમના જેવા તમને કરી મૂકે. તમે જુઓ સારા એવા અવધૂત
સંન્યાસીઓ બધા એકાંત પસંદ કરતા હોય, વગડો પસંદ કરતા હોય. નેક્સ્ટ ફોટો જોઈએ. આ ક્યાંનો ફોટો છે ને આટલા આ ધોધ અને જે પ્રમાણે પાણી જઈ રહ્યું છે ખૂબ ઊંડું હશે, એમાં એક નાનું બાળક છલાંગ લગાવી રહ્યું છે બિંદાસ. એ કરે જ. આ બાળકો માટે છલાંગ લગાવવી બહુ મોટી વાત છે. એ 1 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયાના સિક્કા માટે અંદર છલાંગ લગાવે. એ પહેલેથી એવા ઘડાયેલા છે. મેં તમને પહેલાં જ કહ્યું કે કુદરતના સાનિધ્યમાં જે વ્યક્તિ રહે, કુદરત એમને એમના જેવા કરી મૂકે. આ લોકો નર્મદા ઘાટ પર રહે છે. આ જબલપુર છે. ઓકે. જબલપુરની નજીક ભેડાઘાટ કરીને જગ્યા છે, અને ભેડાઘાટ સુંદર ઘાટ છે, માર્બલના ઘાટ છે બધા. તો આ ક્લિપમાંથી નર્મદા આ ધુઆધાર વોટરફોલ તરીકે ઓળખાય છે. આ કેટલું અને ઊંડું આ કેટલું લોકો હશે? પર માં રહેવાના એટલું ઊંડું છે કે અહીંયા એક વખત માણસ પડે તો એ જીવે નહીં. જો એને ખડતલ રીતે આ લોકોને આવડે છે એ રીતે તરતા ના આવડતું હોય તો. આ જગ્યાને બીજું સુસાઇડ પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે કે લોકો અહીંયા આત્મહત્યા કરવા ખૂબ આવતા. ખૂબ જ ઊંડું છે અને ફોલનો પાવર પણ ખૂબ છે. આ બાળકો ત્યાંથી મસ્તી ખાતર કૂદતા હોય છે, જાણે માની ગોદમાં રમતા હોય. અને આ તો નર્મદા છે. તમારી વાત થઈ હતી આ બાળક સાથે કે ત્યાંના કોઈ ફેમિલી સાથે, એ લોકોની વિચારસરણી કેવી હોય છે? ક્યાંના ત્યાંના જે આ બાળકો જે પાણીમાં અમસ્તા કૂદી રહ્યા છે, એમના પેરેન્ટ્સ પણ એ લોકો એટલા માટે મારશે. બહુ સહજ હોય છે, ખૂબ જ સહજ હોય છે. નાનપણ અહીંયા બાળક જન્મે ત્યારથી તરતા શીખી જાય છે. એટલે બાળક, એ લોકો એવું કહે છે કે જન્મતા વેત જ જાણે તરતા. કુદરતે દરેક જાનવરની અંદર શક્તિ આપેલી છે. તમે કૂતરાને જોજો, એ તરી શકે પાણીમાં. એ તરતા ગયો શીખ્યો નથી કોઈ દિવસ, તોય આવડે છે. વાઘ બહુ સારો સ્વિમર હોય છે. ઘણા બધા એનિમલ હોય કે એમ જ તરી જ લે પાણીના પ્રવાહની અંદર. તો કુદરતના દરેક સંઘર્ષો સામે ટકી રહેવાની શક્તિ તો દરેકમાં હોય છે. આપણે સંકુચિત કરી મૂકી છે. કે આપણા માટે કેમ સ્વિમિંગ ક્લાસની જરૂર છે? આપણે કોઈ દિવસ ખુલ્લી નદીમાં પડ્યા જ નથી. આ બાળક અહીંયા આટલા જોરદાર પ્રવાહમાં કૂદકા મારી રહ્યો છે. અહીંયા અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે, સ્વિમિંગ પુલમાં પણ હવે એ લોકો લાઈફ જેકેટ લઈને પડતા હોય છે. એટલે કુદરતથી ડરો તો ડર, એટલે આ બધી વસ્તુ તમારા મનમાં છે. એમ તમે કુદરતથી ડરો તો કુદરત તમને ડરાવશે જ તે. તમને એવું જ લાગે કે ભાઈ આ વહેતી નદી ને બધી વસ્તુ, આપણે બોર્ડ મારવા પડે કે વહેતી નદીમાં નાહવા પડવું નહીં. પહેલાના સમયમાં તો એવું જ હતું કે નદીએ જ નાહતા બધા. હા. અને હું તો મારી જર્નીમાં બધી વહેતી નદીમાં નાહ્યો પણ છું ને વહેતી નદીમાં પ્રાણીઓ પીવે એમ મોઢેથી પાણી પીવું છું. આપણે બધા પેલું કહેવાય કે ઇનસિક્યોરિટીઝ એટલી બધી મનમાં પાળીને બેઠા છીએ. પીવા માટે આરો વોટર જોઈએ. તો કુદરતે તમને જે આપ્યું છે એ બેસ્ટ છે. જે પાણી તમને આપ્યું છે પ્રોપર જમીન ફિલ્ટર કરીને આપે છે, એ જ જમીનના તત્વો વાપરીને આરો બનાવે છે લોકો. યસ. એની અંદર માટીની બધું જ હોય છે, માટી કાંકરા ને બધું હોય છે ને એનાથી ફિલ્ટર કરે છે આરો. ટ્રીટેડ વોટર શું હોય? એટલે તમે કુદરત કરતાં કંઈ વધારે પાવરફુલ થોડી છો કે વધારે સારું ટ્રીટ કરી શકો. એટલે જે આવે છે કુદરતી રીતે એને તમે એ માહોલમાં માણો, પ્રોસેસ કર્યા વગરની વસ્તુઓ. તો હું તો, મારી આદત છે એમ, ઉનાળો આવે એટલે ઉનાળાના ફ્રૂટ્સ હોય વગડામાં જઈને ખાવાના, ગોરસ આંબલી જઈને પાડવાની, ખાવાની, ખાટી આંબલી મીઠું ખાવાનું, કોઠા ખાવાના, એની ચટણી બનાવીને ખાવાની, ઝાડવે ચડીને જાતે જાંબુ તોડવાના અને જાંબુ ખાવાના. તો એ એક ફિઝિકલ એક્સરસાઇઝ પણ રહે, વગડામાં જવાનું એક બહાનું રહે. યસ. બરાબર. શિયાળાના ફ્રૂટ્સ હોય, જંગલની અંદર ઘણા બધા વાઇલ્ડ બેરીઝ થાય બધા. આપણે જે બોર ખાઈએ, ખાટા ફ્રૂટ્સ, આમળા જઈને તોડીને ખાઓ, એની એક અલગ મજા છે. શેતુર. નેક્સ્ટ ફોટો પર જઈએ પહેલા એક પ્રશ્ન છે કે તમને બાળપણમાં માર પડતો? હા, એટલે માર તો પડતો જ, કેમ કે હું 5 થી 10 ધોરણ હોસ્ટેલમાં ભણ્યો છું. ઓકે. અને હોસ્ટેલ એ વગડામાં જ હતી. ઓકે. આણંદ નજીક નાનકડા ગામમાં હતી હોસ્ટેલ. અને જે સ્કૂલ હતી એ સાવ વગડામાં હતી. સ્કૂલની બારીમાંથી એમ દેખાય, પાછળ કોબીજના ખેતરો હોય, કોબીજને ફ્લાવર વાવતા, તો નાની નાની કોબીજ થઈ હોય તોડીને લઈ આવવાની ને ખાવાની. પાછળ જાંબુનું ઝાડ હતું, ગોરસ આંબલીના ઝાડ હતા. તો આ બધું ત્યારેય કરતા. એટલે મેં કીધું એમ, કુદરત તમારી અંદર ડોઝ ભરવાના શરૂ કરી જ દે છે. તમે એને સંકુચિત ન થવા દો તો આગળ જતાં એ વિકસે. તમે એને સંકુચિત થવા દો,
સંકુચિત કરી મૂકો કે ભાઈ ના ધૂળમાં નથી રખડવું, આ નથી કરવું તે. આજકાલ તો એવું હોય છે કે થોડો બાળક ધૂળમાં જાય સનસ્ક્રીન લગાવીને મોકલે. એને એકચ્યુઅલી સૂર્યકિરણની જરૂર છે. પણ સનસ્ક્રીનમાં પાછું લખેલું હોય કે વિટામિન ડી એડેડ. પછી D3 ઓછો થાય એટલે એની પછી ગોળીઓ લેવાની. એની પ્રોસેસમાં લખેલું જ હોય કે ભાઈ તમે આખી પ્રોસેસ તમે વાંચો તો એમાં લખેલું જ હોય કે લગાવીને મસ્ત સોક ઇન સન. યસ. એનો કોઈ સેન્સ નથી. સનલાઇટની એકચ્યુઅલી માણસને જરૂર જ છે. કેમ મજૂરના બાળકો સરસ કપચીમાં રમતા હોય આખો દિવસ, ને પેલી સ્ત્રી કામ કરતી હોય આખો દિવસ કામ હોય, બાળક સામે જોયું ના હોય અને બાળક હેલ્ધી હોય. એટલે લાઈફસ્ટાઈલની અંદર કુદરતની બાદબાકી એટલે આયુષ્યમાં ઘટાડો, માનસિક રોગોને આમંત્રણ અને બધું જ એમ. એટલે કુદરતે તમને જે રીતે બનાવ્યા છે, જે ભાવથી બનાવ્યા છે અને જે સસ્ટેનેબિલિટી માટે બનાવ્યા છે, બધું ગ્રોથ થવા દેવું પડે. નેક્સ્ટ ફોટો જોઈએ. આ શું છે? આ મોકફાઇટ છે. દરેક માં પોતાના બાળકોને જ્યારે જન્મે એના પછીથી લઈને સક્ષમ બનવા માટે, એટલે કે લાઈફની અંદર એ સારામાં સારી લાઈફ પોતાની વિતાવે, કોઈ સંઘર્ષ ન થાય એના માટે એને ટ્રેનિંગ આપે. ઓકે. જેમ આપણી મમ્મીએ આપણને આ બાળ મંદિર જઈએ કે પહેલાં બીજા ધોરણમાં જઈએ, આ કરીએ, આની સાથે વાત ન કરીએ, પેલું ન કરીએ, કોઈનો માર ખાઈને ના આવીએ, બધું શીખવાડે. એમાં બાળકોને એ શીખવાડે છે કે ભાઈ કેટનો દુશ્મન કેટ, ટાઈગરનો દુશ્મન ટાઈગર જ હોય, બીજું કોઈ ના હોય. તો એણે સૌથી પહેલાં પોતાની જાત સાથે લડતા શીખવું પડે. તો આ ત્રણેય બહેનો છે, ત્રણેય બહેનોને એકબીજા સાથે ફાઇટ કરતા શીખવાડે છે. ઓકે. એટલે એ ફાઇટથી ત્રણેયને ખ્યાલ આવે કે ટાઈગર જો અટેક કરે તો શું થાય, એમાં કઈ રીતે બચવું, ડિફેન્સ પ્રોસેસ કઈ રીતે, એને કહેવાય મોક ફાઇટ. આ 1.5 દિવસ ચાલેલી ફાઇટ છે. એ 1.5 દિવસની ફાઇટમાંનું આ ડોક્યુમેન્ટેશન છે. એનો આ ફોટોગ્રાફ છે. હું નદીના આ કાંઠે, રામગંગા નદી છે, રામગંગા નદીના આ કાંઠે જોઈને સામે ઘાસમાં ફાઇટ ચાલે છે. એટલે આ ક્ષણે મને ખબર હતી ઘાસમાં ફાઇટ ચાલે છે એટલે મોમેન્ટ બહાર તો આવવાની. કેમેરા લઈને રેડી રહ્યો, જેવી મોમેન્ટ બહાર આવી અને મેં આ ફોટોગ્રાફ કેપ્ચર કર્યો છે. એટલે અહીંયા ફરી તમને જંગલનો ગુણ જ કામ લાગી, અટેન્ટિવનેસ. ક્યાં શું થાય છે એના માટે તમારું ધ્યાન હોવું જોઈએ. એ મને હરણે શીખવાડ્યું હોય. જ્યારે બહુ બધા હરણ હોય તો એ લોકોના કાન હંમેશા ઊંચા હોય, ક્યાંકથી સહેજ હલચલ થાય એટલે કાન ઊંચા, ચારે દિશામાં જોવે. કેમ? ખતરો આવે તો એને પારખી લેવો અને પારખી લઈને બધાને અલર્ટ કરવા. તો એ અટેન્ટિવનેસ આપણામાં હોય કે ચારેય બાજુ કાન ને આંખો જંગલમાં હોવી જોઈએ. ક્યાં શું ઘટના ઘટે નક્કી નહીં તો તમે ચૂકી જાઓ. ઓકે. એટલે આ બહુ સેકન્ડ્સની અંદર બનતી ઘટના છે. તો એ ઘાસ પાછળ ઘાસ છે અને ઘાસમાંથી એ બધા બચ્ચાઓ બહાર આવ્યા છે અને ત્રણેય બચ્ચાઓ એકબીજા પર અટેક કરે છે. એટલે એક રીતે જોવા જાવ તો રમે છે, પણ એક રીતે મોક ફાઇટ છે અને એની મધર ક્યાંક ઘાસમાં બેસીને એને મોનિટર કરે છે. ઓકે. નેક્સ્ટ આ એ જ એમાંનો જ એક ફોટો આ એ જ છે. સિરીઝ છે. આ સિરીઝનો પહેલો ફોટોગ્રાફ છે અને પછી પેલો ફોટોગ્રાફ છે. ઓકે. આ શું છે? આ જે પ્રમાણે એના હાવભાવ છે. હા, આ મોકચાર્જ પછીની ઘટના છે. મોકચાર્જ જ છે. તમારા ઉપર સર. હા, રણથંભોર ટાઈગર રિઝર્વનો ફોટોગ્રાફ છે. Okay. અચાનક જ્યારે અનએક્સપેક્ટેડ કોઈ ઘટના ઘટે ત્યારે આ બિહેવિયર મળે. એટલે રણથંભોરમાં એક જગ્યા છે ઝોન 3માં કે ત્યાં ટાઈગ્રેસ છે. એટલા વિસ્તારમાં અમને ખબર હતી કે ભાઈ ટાઈગ્રેસ છે, પણ જંગલમાં ક્યાં છે ખબર નથી એમ. એટલે અમે લોકો બધું ચેક કરીને પાછળ ગયા. અચાનક જ એક ડિયરનો કોલ સંભળાયો. તો ડિયરનો કોલ સંભળાયો એટલે ડિયર ટાઈગરને જોવે તો જ એ અલર્ટ આપે, બીજા ડિયરને. એ અલર્ટ આપ્યું એટલે અલર્ટ સાંભળી અને અમે ગાડી પાછી લીધી. ડ્રાઈવરે તરત સમય સૂચકતા વાપરી ગાડી પાછી લઈએ, ટાઈગર એટલામાં જશે. તો અમે પાછી લીધી ને ત્યાં એક ટર્ન હતો, એટલે બ્લાઇન્ડ ટર્ન. તો ટર્ન પછી શું હતું ખબર નહીં. તો જેવો ટર્ન ક્રોસ કર્યો અને ટાઈગર અને ગાડી સામે સામે, 1 ફૂટનું પણ ડિસ્ટન્સ નહીં. અને નસીબ જોગે મારા કેમેરામાં ત્યારે વાઇડ એંગલ લેન્સ માઉન્ટ કરેલો હતો. ઓકે. તો એ વાઇડ એંગલ લેન્સથી આ જીપ્સીની સાવ સામે લીધેલો ફોટોગ્રાફ છે. એ જીપ્સીની સામે મોક ચાર્જ કરે છે. તો મોક ચાર્જ કરી અને એ પોતાની એબિલિટી બતાવે કે ભાઈ મારાથી ડિસ્ટન્સ રાખો, અધરવાઇઝ હું અટેક કરીશ. ઓકે. તો એક પ્રકારની એની આ લેંગ્વેજ છે. તમારા પર ક્યારે કોઈ પ્રાણીએ અટેક કરેલો છે? ક્યારે નહીં. ક્યારે એવી કોઈ ઇન્સિડન્ટ? નોટ ઇવન રેપ્ટાઇલ. સાપે ક્યારેય અટેક નથી કર્યો. સાપે તે તમને કદાચ તમે સાવ નજીક સાપના સાવ નજીક તમે પગે મૂકી દો ને તો એ જતો રહે.
હા, એનું પૂંછડું દબાઈ જાય ભૂલથી કંઈ તો એ ડિફેન્સિવ ચાર્જ કરે, એને મૂક ચાર્જ કહેવાય અથવા મૂક બાઇટ કહેવાય. ઓકે ઝેરી સાપે તે પહેલાં મૂક બાઇટ આપે. ઓકે એટલે મૂક બાઇટ હોય જેમાં એ વેનમ ઇન્જેક્ટ ના કરે, ડ્રાય બાઇટ કહેવાય એને, ઓકે કેમ કે એના માટે એ પ્રોટીન છે. સાપ છે તો સાપના બોડીમાં વેનમ હોય એ પ્રોટીન હોય, બહુ લિમિટેડ માત્રામાં હોય, અને એ પ્રોટીનનો ઉપયોગ એણે પોતાના શિકારને મૂર્છિત અથવા તો બેભાન અવસ્થા કરવા માટે કે જેનાથી ઇઝીલી એનો શિકાર કરી શકે. શિકાર કરે પછી એને નેચરે બધી જ વ્યવસ્થા આપેલી છે કે જેનો શિકાર થાય એને વધારે દુઃખ ન થાય. એટલે સપોઝ ઉંદરનો શિકાર કરે છે તો ઉંદરને વેનમ ઇન્જેક્ટ કરશે એટલે તરત જ તે બેભાન થઈ જાય કે મૂર્છિત થઈ જાય કે પેલું સ્લો ડેથ કરતાં સીધું એનું ડેથ થઈ જાય. ઓકે એટલા માટે એમને વેનમ આપેલું છે. તો એ પ્રોટીન છે. અગેન એ એ પ્રોટીનનું બીજું કામ છે કે એની ઇમ્યુનિટી સિસ્ટમને મેન્ટેન કરે. તો એનું પ્રોટીન એ વેસ્ટ શું કામ કરે તમને બાઇટ કરીને? ઓકે એ પોતાના બચાવ માટે છે. યસ એ પછી સેકન્ડ બાઇટ એવી હોઈ શકે કે જે તમને મારે, અથવા તો તમારા અજાણતા એના પર તમારો પગ આવી ગયો અને એ જો ટ્રિગર થયો તો એ તમારા પર અટેક કરે. બાકી રેર પોસિબિલિટી છે. ઓકે નેક્સ્ટ આ શું છે? આ વન ઓફ ધ રેર ઇન્સિડન્ટ છે. અગેન પેલા જે બચ્ચાઓ છે એના બીજા દિવસની સવારનો ફોટોગ્રાફ છે. જે બચ્ચાઓ મળ્યા હતા એમાંની જ એક છે આ. ઓકે અને ઉંમરમાં નાની છે એટલે ક્યુરિયસ છે. તો ક્યુરિયસ હોય ત્યારે એ બધું જ કરી લે કે જે અનયુઝ્યુઅલ હોય. તો એ અનયુઝ્યુઅલ રીતે એ ઝાડ પર ચડી ગઈ છે. તો ત્યાં ઝાડની ડાળી છે, ગમે તેમ કરીને ઝાડ પર ચડી ગઈ છે અને ચડી અને એ ઓબ્ઝર્વ કરે છે બધું. અમારી જીપ્સીને બધું ઊભું હતું, બધું એ ઓબ્ઝર્વ કરે છે. તો આ એ ટાઈગ્રેસનો ફોટો છે. પછીથી એ બાળપણમાં તમારામાં જે ક્વોલિટી વધારે ડેવલપ થાય એ થાય એમ, એટલે આ ટાઈગ્રેસનું પછીથી નામ પડી ગયું પેડવાલી. અચ્છા એટલે એ વધારે ઝાડ ઉપર જ ચડતી જોવા મળે. તો અત્યારે એના કપ્સમાંથી એ જ ગુણો છે. ઓકે એના જે કપ્સ છે 3, હવે તો આનાય બચ્ચા આવી ગયા. ઓકે તો એના આ ફોટો 2 કે 3 વર્ષ પહેલાંનો છે. તો હવે એનાય બચ્ચા આવી ગયા અને હવે એ આ જ ઝાડ પર મેં હમણાં અઠવાડિયા પહેલાં જ તે આ ઝાડની નીચે બેસેલા કપ્સને મેં ડોક્યુમેન્ટ કર્યા. હા એટલે જીનેટિક છે. કયો વિસ્તાર કયો છે આ? આ જીમ કોર્બેટ નેશનલ પાર્કનો પાર વિસ્તાર છે. ઓકે ઓકે નેક્સ્ટ આ પેલી જે મોક ફાઇટ મોક ચાર્જ હતો ને Yes. રણથંભોરનો, એમાંનો જ ફોટોગ્રાફ છે, પણ મોક ચાર્જ પછીનો ફોટોગ્રાફ છે. આ ટેરિટરી સ્નિફિંગ બિહેવિયર છે. ઓકે એટલે આ જે કરી રહ્યા છે એ પોતાના વિસ્તારને સ્નિફ કરે છે. ઓકે તો નાકથી સ્નિફ કરે એની સાથે જીભથી પણ એ આ રીતે જીભ બહાર કાઢે. ઓકે તો એ એની પ્રોસેસ છે. નાકથી સ્નિફ કરે એ ટાઈમે પોતાની જીભ બહાર કાઢે. ટેરિટરી એટલે કેવી રીતે ટેરિટરી એના વિસ્તારમાં એ જનરલી યુરિન સ્નિફ કરતી હોય છે. ઓકે બીજી ટાઈગ્રેસ હોય એનું યુરિન ત્યાં સ્પ્રેડ થયું હોય કે મેલનું યુરિન સ્પ્રેડ થયું હોય તો એ ચેક કરે. ઓકે ચેક કરે ને જો કોઈનું યુરિન કે કંઈ હોય તો ચેલેન્જ કરે ને પછી બંને વચ્ચે ટેરિટોરિયલ ફાઇટ થાય. જે જીતે એની ટેરિટરી. ઓકે એટલે એ લોકોમાં તે આજ રીતે સામાજિક વ્યવસ્થા તો છે જ. ઓકે નેક્સ્ટ આ ગીર નેશનલ પાર્કનો ફોટો છે. સેન્ચુરીનો ફોટોગ્રાફ છે. ફેમિલી છે આખું અને લાયનેસ છે. બગાસું ખાય છે એટલે તમને આમ થોડું વાઇલ્ડ બિહેવિયર લાગે એનું. પણ એનું જે કપ છે એની સાથે મસ્ત સેફલી બેઠું છે અને ફર્સ્ટ સનલાઇટ એના પર પડે છે. ઓકે ઓકે નેક્સ્ટ આ જીમ કોર્બેટ નેશનલ પાર્કના મેઇન રોડનો ફોટોગ્રાફ છે. મેઇન રોડ પર જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઢીકાલા જતા રસ્તામાં સાલનું ઝાડ છે ને સાલના ઝાડ પર લેપડ બેઠો છે આરામથી. અમને જોઈને એ પ્રયત્ન કરે છે એક ડાળથી બીજી ડાળ કૂદે છે. અચ્છા વી આર એન્જોઈંગ ઇટ. એટલે આ લેપડનું બિહેવિયર છે. ઓકે તો આમ લેપડ સામાન્ય રીતે જોવા મળી જાય સવારે? ઓછો જોવા મળે, મોસ્ટલી નોક્ટર્નલ જેવું છે એનું. પણ આટલો મોટો નેશનલ પાર્ક ને જંગલ હોય એટલે ફિયર ફ્રી હોય એટલે ઇઝીલી મળે. ઓકે ઓકે નેક્સ્ટ આ મોક ફાઇટનો જ સીન છે. મોક ફાઇટ ઘાસમાં જે ચાલતી હતી ત્યારે આ બંને બચ્ચા મસ્તીએ ચડ્યા હતા. ઓકે નેક્સ્ટ
આ અદ્ભુત દ્રશ્ય આ શું છે? આ આ ક્યાંનો બધા છે ફોટો ને છે? કુંજ છે. મેં કહ્યું એમ કે બધા કુંજ સાંજના સમયે પાણીમાં આવે. ઓકે. તો આ નળ સરોવરનો સીન છે. આ ડેમોઝાઇલ ક્રેન છે. કુંજય નથી, કરકરા છે. એટલે કે ક્રેનની બે ફેમિલી હોય. અહીંયા ગુજરાતમાં જે આવે છે એમાં ડેમોઝાઇલ ક્રેન અને કોમન ક્રેન. તો આ ડેમોઝાઇલ ક્રેન છે. એનું ખૂબ મોટું ગ્રુપ હોય. તો એ વખતે 70,000 થી 75,000નું ગ્રુપ હતું. અને એ ગ્રુપને આ ટાઈમે ડોક્યુમેન્ટ 75,000 પક્ષીઓ. 75,000 પક્ષીઓ એક સાથે. હજુ નળ સરોવરમાં આટલા વિન્ટર વખતે આવે જ છે. 70,000-75,000 પક્ષીઓ એક સાથે. એક સાથે મળે. આખું આકાશ જાણે પક્ષીઓથી ભરાઈ ગયો એવો ફોટો ને. યસ. સવારે ને સાંજે એક સાથે હોય. દિવસે નાના નાના ગ્રુપમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. ઓકે. આ ફોટો લેવા કેટલો સમય લાગ્યો હતો? તરત 2 મિનિટમાં જ લીધો હતો. એવું કંઈ આવું મેં કહ્યું એમ કે કેટલો સમય લાગ્યો એવું કંઈ બધા બહુ ફોટોગ્રાફર્સ જનરલી કહેતા હોય કે મેં કેટલાય દિવસોની મહેનત કરી. મહિના નેચર કોઈ દિવસ ફિક્સ નથી હોતું. તમે 3 દિવસ ઉભા રહો તો ફોટોગ્રાફ મળશે એવું ગેરંટેડ થોડી હોય. પણ હું આ જગ્યા મને ગમે છે તો હું વારંવાર જાઉં. ઓકે. તો બની શકે કે હું દર મહિને જાઉં છું. 6 મહિનાથી હું જાઉં ને મને એક ફોટોગ્રાફ 6 મહિના પછી મળ્યો તો લોકો એવું કન્સિડર કરે કે 6 મહિના લાગ્યા. પણ એવું હતું નથી. 6 મહિનાથી તમે જાઓ, તમે રૂટીન કામ જ કરો છો. તમે તો થોડી ને 6 મહિના સુધી બેસી રહ્યા હતા. એટલે એવું કંઈ હોતું નથી કે મેં ખૂબ મહેનત કરી કે 6 મહિનાઓ લાગ્યા 3 મહિનાઓ લાગ્યા. મિથ છે એ. પછી ફોટોગ્રાફરનો અહંકાર બોલે છે કે એટલે કુદરત જેવા છે એવા જો તમે દેખાઈ આવો તો કુદરતનો મૂળભૂત ગુણ તમારામાં વિકસ્યો. બરોબર. નેક્સ્ટ. આ શું થઈ રહ્યું છે? આ ટેરેટોરિયલ રોર છે. એટલે લાયન જ્યારે પોતાની ટેરેટરીમાં હોય, એકદમ રિલેક્સિંગ મૂડમાં હોય અને એણે આખા એરિયાને બીજા લાયનને મેસેજ આપવો હોય કે આઈ એમ ધ કિંગ, તો એ રોર કરે. એની બહુ લાંબી રોર હોય. એટલે એના કમ્યુનિકેશનની એક મેથડ છે. તો એ સવાર સાંજ ક્યારેક દિવસે ગમે ત્યારે જ્યારે સમય મળે ને ઈચ્છા થાય તો એ આ રીતે રોર કરે. તો એ રોરની સંખ્યા જેટલી લાંબી એટલું એનું પ્રભુત્વ વધારે. અચ્છા જી. એટલે ઘણી વખત તો આ અમે ઘણીવાર કાઉન્ટ કરીએ 11, 12, 13 આવી 16, 20 રોર થતી હોય કન્ટિન્યુટીમાં. અને બ્રિધિંગ આપણા માટે કેવું બ્રેથલેસ જેવું એમ એવું એને પડતું જ હોય, થતું જ હોય એમ. ભાઈ એક મારો એક પ્રશ્ન આ છે કે ઘણીવાર આવા ફોટોઝ વાયરલ થતા હોય છે કે કોઈ પાલતુ પ્રાણી પાસે કોઈ વાઇલ્ડ એનિમલ. આ વડોદરાનો ફોટોગ્રાફ છે. ઓકે. વડોદરા નજીક જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે ને એના કોઈ ગામનો ફોટોગ્રાફ છે. અને મનોજ ઠાકર નામના ફોટોગ્રાફર છે, એમણે ડોક્યુમેન્ટ કર્યો છે આ ફોટોગ્રાફ. આ કેવી રીતે શક્ય છે? હોય ઘણી વખત અમુક. એટલે આમાં કેવું છે કે ગાય છે, ગાયને એને ખબર નહીં શું મિત્રતા હશે. તો એ ડોક્યુમેન્ટેશન થયું કે ગાય સાથે એ રોજ આવતો અને મનોજભાઈ એ વખતે ફિલ્ડમાં હશે અને મનોજભાઈના ધ્યાનમાં આવ્યું તો એમણે આખી કદાચ સિરીઝ આના પર એક આખી ડોક્યુમેન્ટ કરી હતી ફોટોગ્રાફ. એટલે આ એ વખતે ફેમસ થઈ ગઈ હતી ઘટના. અને ફોટોગ્રાફ રેરમાં કન્સિડર થયો કે ગાય હતી ત્યાં સુધી દીપડો રોજ આવતો. હા. અને રોજ આવીને બેસતો એમ. એટલે એનિમલના બિહેવિયરની અંદર ક્યાંક ને ક્યાંક કરુણા તો હોય જ. હા, એ જ મારો પ્રશ્ન એ છે કે કેમ કે આપણે જેને ક્રૂર સમજીએ છીએ કે દીપડો, સિંહ, ચિત્તા, એની અંદર બધા જ ગુણો હોય. દર વખતે એ મારી નાખવા માટે જ હોય છે એવું નથી હોતું એમ. અને ઘણી વખત મારા અમુક ફોટોગ્રાફ એવા ડોક્યુમેન્ટ મેં કરેલા છે કે એક તમે મારી વોલ પર ક્યાંક જોશો તમને મળશે કે ટાઈગર છે, આવે છે બાજુમાં સાંભર ડિયર છે, એમ જ બંને વચ્ચે 5 ફૂટનું જ અંતર છે. તો એ અટેક નથી કરતો, શાંતિથી બંને બેઠા છે. ડિયરે બેઠું છે ને પેલું બેઠું છે. એ ભૂખ્યો નથી, તો શિકાર નથી. એટલે એને ભૂખ લાગે તો જ એ પોતાની એનર્જી વેસ્ટ કરશે, બાકી એનર્જી વેસ્ટ નહીં કરે. મસ્તીમાં મજાકમાં એમ એ ક્યારેય નહીં મારે, અનલેસ બચ્ચાઓને મૂક ટ્રેનિંગ આપવી હશે. ઓકે. બચ્ચાઓને ટ્રેનિંગ આપવાના મોડ્યુલ્સ પણ હોય છે એના, તો એને બચ્ચાઓને શીખવવું પડતું હોય. તો એ વખતે એ ફાઇટ ટ્રેનિંગ કરતાં શીખવાડે, ટ્રેપ બનાવતા શીખવાડે. એવી ટ્રેપની ઘટનાઓ ઘણી મારી સામે બનેલી છે. અચ્છા. જેમાં એક બાજુ બચ્ચાઓ હોય, હરણને દોડાવે. એટલે હું એ વખતે ક્યુરિયસ થઈ જાઉં કે યાર આ બચ્ચું આટલું નાનું છે, હરણને મારી નહીં શકે, તો કેમ એની પાછળ દોડીને એનર્જી વેસ્ટ કરે છે. પછી એનો જવાબ પછી મળે જ્યારે
મારાથી ખાલી હું જ્યાં બેઠો છું હું બચ્ચાને જોઉં છું, બચ્ચા મારાથી 100 ફૂટ દૂર છે હમ અને 50 ફૂટ દૂર જ તે હું એવું ધારું છું કે ત્યાં કશું જ નથી, એ જગ્યાએથી માં અચાનક ઊભી થાય, હરણ આવે ને એને ગળાથી પકડી અને દબોચી લે. તો એ આખી ટ્રેપ હોય. તો એ કઈ લોકો- જગ્યાએ થયું હતું આ જીમ કોર્બેટ નેશનલ પાર્ક. અચ્છા. એટલે આવી કેટલી બધી ઘટનાઓ ઘટતી હોય જંગલમાં જે તમારા માટે અનએક્સપેક્ટેડ હોય, પણ એ તમને શીખવે કે આ યુનિટી જ બધું છે એમ. એ ત્રણેય બચ્ચાઓ એક થયા તો શિકારને એ દિશામાં ધકેલી શક્યા અને એની મધરે ટ્રેપ કરીને મારી. એટલે સૂઝબૂઝથી કામ લેવું તો શિકાર થાય, આવેશથી કામ લેવાથી કંઈ ના થાય. બીજા એક અમુક કિસ્સાઓ જે સામે આવતા હોય છે કે મેન ઈટર થઈ ગયા, આદમખોર થઈ ગયા છે. એક સૌથી પ્રચલિત સુંદરખલનો કિસ્સો જે ટાઈગર 2010-9-10માં ટાઈગર જે આદમખોર થઈ ગયા હતા અને પછી લોકોએ જ એને મારી નાખી અને જે આખું ઇન્સિડન્ટ થયો હતો, આ કેવી રીતે આમ કહેવામાં આવે છે કે જ્યારે હંમેશા જંગલ અને માણસો વચ્ચે દુશ્મનાવટ ત્યારે થાય જ્યારે એક તો જો વાઘ માટે કોઈ ઓપ્શન ના રહે. હમ વાઘ મોટાભાગે આદમખોર ત્યારે થાય જ્યારે વાઘને એવી ખબર પડે કે આ મારા માટે સરળ શિકાર છે. ઓકે. હવે માણસ સરળ શિકાર છે, ભાગી નથી શકતો એવી એને ખબર પડે. હવે એની ખબર પડવાનો મોકો એને ત્યારે મળે જ્યારે વાઘ વૃદ્ધ થઈ ગયો હોય કે એવું કંઈ હોય તો એ બફર વિસ્તારમાં આવી જાય જ્યાં માનવ વસ્તી વધારે હોય. ઓકે. માનવ વસ્તી હોય કે માનવ ઢોર હોય, આ હોય તે હોય. એટલે પહેલાં તો એ જ્યારે વૃદ્ધ થાય તો કેટલ ઉપર ને એ બધા પર નિર્ભર થતો થાય. એટલે જંગલી જનાવર જેમાં એને મહેનત નથી કરવાની, ચિત્તલ ને બધામાં એને મહેનત કરવી પડે, પણ બફરની અંદર જે આ જે જનાવરો હોય, ગાય ને એવું ઇઝીલી હાથમાં આવી જાય, એને મારતો થાય. પછી વધારે એની એનર્જી ડાઉન થાય કે દાંત પડી જાય કે આવો કોઈ પ્રશ્ન આવે ત્યારે એ માનવ વસ્તીની આસપાસ આવે અને ઇઝી શિકાર. કોઈ પણ માણસ પર ઇઝી કહે તરીકે એટલે મજબૂરીમાં એ એનો શિકાર કરે. ઓકે. અને એકાદી વખત શિકાર થઈ ગયો તો એને એ મેન્ટાલિટી સેટ થઈ જાય કે ભાઈ માણસને મારવો સૌથી ઇઝી છે. ઓકે. એટલે માણસને મારવો, એક વખત માણસને મારે એટલે આપણે કહીએ કે ભાઈ લોહી ચાખી ગયો, પણ લોહી ચાખી ગયો અને એને ભાવી ગયું એવું નથી, પણ એના માટે એ મેન્ટાલિટી સેટ થઈ ગઈ કે માણસને મારવો સરળ છે બીજા બધા શિકાર કરતાં. પછી એ શિકારમાં લાગી. એ શિકારમાં લાગે એટલે બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ એવું કરે છે કે એને કેપ્ટિવ કરી લે, ઝૂમાં મૂકી દે. એટલે એને મારે નહીં પણ ઝૂમાં મૂકી દે. પણ ગામ લોકોનો આક્રોશ એવો હોય કે મારી નાખે. હવે તો એવું થઈ ગયું છે કે ગામ લોકો પણ એને ન મારી શકે, કાયદાઓ બહુ સ્ટ્રિક્ટ થઈ જાય છે કે તમારા ડિપાર્ટમેન્ટને કહેવાનું એટલે કોઈ ટ્રેપ મૂકે. ટ્રેપ મૂકે, આપણે ત્યાં દીપડાઓના અટેક થતા હોય ક્યારે, પણ એના માટે આપણે ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ. દીપડાઓ માનવ વસ્તીમાં શું કામ આવે? નોનવેજ ને બધું ફૂડ ખવાતું હોય વધારે, નોનવેજ ને ખવાય એટલે એનું લેફ્ટઓવર ક્યાં ગામની બહાર જ ફેંકવામાં આવે. જ્યાં ફેંકવામાં આવે ત્યાં એ લેવા આવે. માનવ વસ્તી તો હોય જ આજુબાજુ, એટલે એસ્કેપ થવામાં તે માણસ ક્યાંક વચ્ચે મળી ગયા તો એસ્કેપ થવામાં અટેક કરી બેસે. તમે જોજો માણસ અહીંયા પણ આપણે દીપડાના કોઈ પણ અટેક થતા હોય તો માણસને સંપૂર્ણપણે ખાઈ ગયા એવા કિસ્સાઓ જ હોય છે. અટેક કરીને જતા રહે, ઇન્જરી કરીને જતા રહે, રાઈટ. તો એ એસ્કેપ જ થાય છે છેલ્લે તો. ઓકે. ટાઈગર્સમાં અને લેપર્ડમાં બધા એવું જંગલ વિસ્તારની અંદર તમે એક લિમિટ કરતાં વધારે જાઓ કે એના માટે તમે કોઈ ઓપ્શન ના છોડો તો પછી અટેકની ઘટનાઓ બનતી હોય. અને એ આદમખોરને પકડવા માટે અને એ બધા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય જ છે અને એના બધા એક્શન લે જ છે કે જેનાથી સ્પ્રેડ ના થાય. ઓકે. કેમ કે એક વાઘને ખબર પડી ગઈ કે ભાઈ માણસ મરે, માણસને મારવું ઇઝી છે, અને જો એ જાય તો કદાચ એ બીજાને ટ્રેન કરી શકે કે બીજો એની સાથે સાથે કદાચ ઇન્વોલ્વ થઈ શકે. એક કહેવું હોય કે વોટ ટુ ડુ, કેમ કે લેપર્ડ હવે ઘણી આમ માનવ વસ્તીમાં પણ લેપર્ડ જોવા મળતા હોય છે. ગાંધીનગરનો જ કિસ્સો છે કે થોડા વર્ષો પહેલાં વિધાનસભા સુધી લેપર્ડ કંઈક પ્રશ્ન લઈને પહોંચી ગયો હશે એવું માનીએ. પણ આવું કદાચ ક્યારેક લેપર્ડ સામે આમનો સામનો થાય તો કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ કે ત્યાંથી આપણે બચીને નીકળવા કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ? એ મોટાભાગે એસ્કેપ થઈ જ જાય, તમારે કશું કરવાનું રહેતું જ નથી એમ. ઓકે. એ જાતે જ એસ્કેપ થઈ જાય ને, બને ત્યાં સુધી માણસ હોય ત્યાં અહીં આવતા જ નથી હોતા. પણ છતાંય જો આવી જતા હોય તો કંઈ જ કરવાનો કોઈ તમારી પાસે કોઈ ઓપ્શન નથી બચતો એમ. અને એ મોટાભાગે અટેક ના કરે, નીકળી જ જાય. ઓકે. તમને કોઈ એવું કોઈ ફિલ્ડમાં ડર લાગી ગયો હોય એવી કોઈ ઘટના બની છે એવું કંઈ કે કોઈ મોક ચાર્જ બહુ ક્લોઝ આવી ગયા હોય? બધું ઘણું બધું થયું, પણ ડર લાગ્યો હોય મને કે આવ્યો એવું કંઈ નથી થયું. કેમ કે
હું સ્લોલી નેચરમાં બ્લેન્ડ થયો, જેમ બ્લેન્ડ થયો એમ એની બધી ક્વોલિટીઝ મેં સમજી છે. એટલે એ જેવું છે એવું જ હોય એમ, તો એને સહજતાથી સ્વીકારવું પડે અને એ આપોઆપ જ બધું નેચરલી એની અંદર આવી ગયું છે. એટલે કોઈ દિવસ મને એમ ડર લાગ્યો હોય કે કંઈ નહીં, આખા જંગલમાં હું ઘણી વખત એકલો હોઉં, એવી બન્યું છે કે જંગલમાં હું એકલો હોઉં, દુધવા નેશનલ પાર્કને એવા વિસ્તારમાં મારી એકલાની જ જીપ્સી હોય, હું ડ્રાઈવર 2 જ જણા હોઈએ. અત્યારે તો દુધવા નેશનલ પાર્ક લોકો જતા થયા, હું 4-5 વર્ષ પહેલાં જતો તો જૂજ લોકો જતા. આખી સફારીમાં અમે 2 એકલા જ હોઈએ, એમ કોઈ ને એક જ ગાડી ગઈ હોય અંદર, તોય કોઈ દિવસ ડર. ત્યાં મોકચાર્જ થયા છે પણ કોઈ દિવસ ડર જેવું કંઈ જ નહીં. ભાઈ ચલો, મોકચાર્જ એ આ બધી વસ્તુ એક અનુભવ છે, જંગલનો એક ભાગ છે અને કુદરતી જે છે તે છે. હું રિસન્ટલી હમણાં કેરળ ગયો હતો, ત્યાં પેરિયાર ટાઈગર રિઝર્વ જે છે ત્યાં ગયા હતા. ત્યાં જે સ્ટાફ હતો એમના કહેવા પ્રમાણે કે ટાઈગર વિસ્તાર ખૂબ મોટો છે, ટાઈગર ઓછા છે એટલે કદાચ 90% ચાન્સ છે કે ના જ જોવા મળે, પણ તમે જંગલની મજા માણો. તો એવી કઈ જગ્યા હોય શકે કે જો ટાઈગર જોવું હોય ને સરળતાથી જોવા મળી પણ જાય? રણથંભોર ટાઈગર રિઝર્વ જઈ શકો તમે, સરળતાથી મળી જાય. ઓકે. પછી કોર્બેટ ટાઈગર રિઝર્વ જઈ શકો, ઢીકાલા ઝોનમાં ટાઈગર મળી જ જાય. એટલે આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં ટાઈગરના ડેન્સિટી વધારે છે, પોપ્યુલેશન વધારે છે. ઓકે. અને લેપર્ડ જોવા હોય તો જયપુર પાસે છે જલાના, પછી બેરા હિલ્સ છે, બેરા જઈ શકો તમે, ઉદયપુરથી નજીક પડે બેરા સેના, આ બધી જગ્યાએ તમને લેપર્ડ સરળતાથી જોવા મળે. બાકી બીજી બધી જગ્યાએ લેપર્ડ જોવા ખૂબ મુશ્કેલ છે. અને રીંછ માટે? રીંછ માટે હમ્પી બેસ્ટ એરિયા. હમ્પીની આસપાસનું જે કર્ણાટકનું જંગલ, ત્યાં રીંછ સરળતાથી મળે. કર્ણાટકમાં મળે છે. આપણે ત્યાં સ્લોથ બિયર સેન્ચુરીઝ છે, હા, પણ નસીબ હોય તો મળે, નોક્ટર્નલ છે. તમારો કોઈ એવો અનુભવ કે જે ખૂબ જ તમારા મગજમાં છપાઈ ગયો હોય અને એ જીવનભર તમારી સાથે રહેશે, એવો કોઈ ખાસ અનુભવ? ઘણા બધા અનુભવ છે. એવા ચોક્કસ ખાસ અનુભવને એક યાદ કરીએ ત્યાં બીજો યાદ કરીએ તો એવા ઘણા બધા છે. પણ આ દુધવા નેશનલ પાર્કમાં હું જ્યારે ગયો હતો, તો દુધવા નેશનલ પાર્કમાં ત્યાંના મેઇન રોડ ઉપર મને એક ફિમેલ ટાઈગ્રેસ મળી હતી મોક ચાર્જમાં. એટલે એની મને એક ઝલક જ દેખાઈ હતી. એ વખતે મેં મારા ડ્રાઈવરને, ખાલી એ રોડ જ એટલો સરસ હતો કે એ રસ્તા પર ગાડી જતી ત્યારે મેં કીધું કે આ રસ્તા પર ટાઈગર મળી જાય ને તો બસ એક ફોટો પાડીને હું જતો રહું, એમ બહુ મજા આવશે આ રસ્તા પર. અને મને કે સર, બધાની ઈચ્છા એવી જ હોય છે કે આ રોડ પર ટાઈગર મળે, પણ આપણે ઈચ્છીએ એવું થતું નથી ને. અને એની 5 મિનિટ મેં તો કેમેરા સાઈડમાં મૂક્યો અને હું મોબાઈલથી એ રસ્તાને શૂટ કરતો હતો. અને અચાનક જ એણે મને કીધું, સર ક્યાં કર રહ્યો? ટાઈગર રોડ પે હે. અને મેં ફોન નીચે મૂક્યો, ટાઈગર રોડ પર હતો. અને જેવો કેમેરા પકડ્યો, ટાઈગર ગાયબ, એ સીધો જ ઘાસમાં. तो मैंने कहा ત્યાં લઈ લે એમ. तो कि सर वहाँ लेना थोड़ा गड़बड़ वाला है, ये चार्ज बहुत करती है. मैं तो कोई बात नहीं, चार्ज देख लेंगे. તો ગાડી ત્યાં લીધી, ત્યાં લઈને બેઠા છીએ, શાંતિથી જોઈએ છીએ જ્યાંથી એના પગલાં હતા અંદર જવાના. ત્યાં ગાડી ઊભી રાખીને મને કે સર ટાઈગર ઇસી ઘાસ મેં હે. ટાઈગર ક્યાંય દેખાતો નથી, કામ જંગલમાં જાણે કંઈ થયું જ ના હોય એવું. અને થોડી વારમાં જ એ બોલે છે કે સર આપ हिलना मत, टाइगर आपको देख रहा है. पर मेरे को तो टाइगर नहीं दिख रहा. और मैंने टाइगर ना तो देखा तो ने देखा है. मैंने कहा सर उसकी आंखें साफ नज़र आ रही है. तो મારી બાજુના જ ઘાસ, મારાથી હાર્ડલી 2 ફૂટ દૂર ઘાસ, એ ઘાસમાં એ ટાઈગ્રેસ હતી. અને જેવી મને એ ટાઈગ્રેસની પાંદડાની વચ્ચેથી આંખ દેખાય એવો એણે જમ્પ માર્યો અને મૂક ચાર્જ કર્યો. મારા કેમેરાથી એ ટાઈગરનું અંતર હાર્ડલી 1/2 ફૂટ રહ્યું હશે. અને જમ્પ મારીને સ્પ્રિંગની જેમ એ પાછળ જતી રહી. અને પછી ત્યાંથી એ આગળ જઈને ઘાસમાં થોડે આગળ જઈને બેઠી. મેં એનો ફોટો લીધો અને પછી ગાયબ થઈ ગઈ, પછી મળી જ નહીં મને. એટલે આવી ક્ષણ માટેની પણ જે ઝલક હોય એ થ્રિલ તમને વર્ષો સુધી એમની એમ જ રાખે. આજે પણ એ જંગલમાં જાઓ તો મને એ જગ્યા, એ ઘટના એમની એમ જ યાદ આવે. તમારું કોઈ ફેવરેટ પ્રાણી, જેમ તમે પેડવાલી કીધું એમ, કે એને જોવા માટે ખાસ એની એક ઝલક મેળવવા માટે તમે વખતો વખત ત્યાં જતા હો? એવું પહેલાં હતું કે હું પારવાલી, જે પેડવાલીની મધર છે પારવાલી, એને જોવા માટે હું વારંવાર જતો. હવે તો એ નથી દેખાતી, પણ
પછી બધા માટે થઈ ગયું કે હવે આ પણ જોવી છે, આ પણ જોવી છે એમ. એટલે હવે જંગલ જોવા વારંવાર જાઉં છું કે એકનું એક જંગલ વારંવાર અલગ અલગ પ્રાણીઓને કઈ રીતે જંગલમાં પ્રભુત્વ બદલાય છે. જેમ એક જ રાજ્ય જેમાં રાજાઓ બદલાય એમ એક જ જંગલ એમાં ટાઈગરનું પ્રભુત્વ બદલાય. પહેલાં પેડવાલી હતી, પહેલાં પારવાલી હતી, પછી હવે જુનિયર પારવાલી આવી, પેડવાલી આવી, હવે પેડવાલીના કબ્સ આવ્યા. હવે એમાંથી કોણ ડોમિનેટ થશે તો એ ક્યુરિયોસિટી બધી. ને એ ક્યુરિયોસિટી ફરી પાછું એ જંગલ જોવું ને ફરી એ કઈ રીતે સ્ટ્રેટેજિકલી પ્લે કરે છે એમાંથી કંઈક નવું મળે. આ કબ્સ હોય એમાં સર્વાઇવિંગ રેટ કેવી રીતે હોય છે? એ બધા જીવતા હોય છે કે એમાં ડેથ મધર પર રેશિયો? ડિપેન્ડ કરે છે કે મધર એને કેટલા સ્ટ્રોંગલી ટ્રેન કરે છે. એમ પારવાલીના પહેલાં 2 લીટરમાંથી એક પણ કબ નહોતા બચ્યા, પણ એને શું કામ ના બચ્યા એ એને એનાલિસિસ કરી અને પછી જે આ 3 હતા એમને એ રીતે ટ્રેન આપ્યું છે. પહેલાં જે 2 કપ્સમાં 2 વખત જે 2 ફિમેલ અને 1 મેલ બધા જ મરી ગયા હતા, એ શું કામ મર્યા હતા એ એનાલિસિસ કરી અને એણે જે આ 3 ફિમેલ હતી એ ત્રણેયને ટ્રેનિંગ આપી. એમાં જે મિસિંગ એલિમેન્ટ હતો કે ભાઈ ટાઈગર સાથે લડવા જોઈએ તો એ મૂક ફાઇટ શીખવાડી, બધી જ વસ્તુને એને સર્વાઈવ કરતાં શીખવાડ્યું, ઓવર કોન્ફિડન્સ ના આવે એ શીખવાડ્યું. તો 3 કપ્સ અત્યારે સર્વાઈવ થઈ ગયા ને 3 કપના લિટરિંગ છે, 3ના બચ્ચા છે. 3 મસ્ત રીતે ત્યાં જંગલમાં પોતાનું વર્ચસ્વ વધારે છે અને 3ના બચ્ચાઓ આગળ વધે છે. હવે એ મધર જો એ વધારે સારી રીતે 3ને ટ્રેન કરશે તો ફરી પાછા બધા જ લિટરિંગ આગળ વધશે. ઓકે. ઘણી મધર એવી હોય કે ના ટ્રેન કરી શકે. બાંધવગઢમાં સ્પોટી ને ડોટી નામની 2 ટાઈગ્રેસ હતી. એ લોકોના બચ્ચાઓ આવીને કોઈ દિવસ સર્વાઈવ જ ના થાય. 3 લીટરમાં એવું થયું. એટલે શી ઇઝ બીન ઓલવેઝ ફેલિયર મધર. પછી શું થયું હવે નથી ખબર, રિસેન્ટલી મેં નથી જોયું, પણ પહેલાં તો એવું થયું કે 2 વખત કે 3 વખત લિટરિંગ ફેલ ગયા. બચ્ચાઓ 1 વર્ષના થાય ત્યાં તો મરી જાય. હવે મરવામાં સર્વાઈવલમાં ઇનર ફાઇટ ને એવા ઘણા બધા ઇશ્યુઝ હોય, પણ એ મધર ટ્રેન ના કરી શકી હોય એટલા માટે એવું બને કે કંઈક ખૂટતું હોય, કંઈક મિસિંગ હોય, એ કદાચ એ અનુભવોથી એ પાર નહીં ઉતરી હોય. એટલે નેચર આવું જ છે, તમને દરેક ક્ષણે કંઈક ને કંઈક શીખવે. પ્રાણીઓમાં દુઃખ અને પીડા જોવા મળે જ્યારે આવું બચ્ચું મરી જાય તો એ માતામાં કોઈ દુઃખ રંજ એવું કોઈ? દરેક જીવની અંદર બધા ઇમોશન્સ છે એટલે દરેક ઇમોશન્સ તો હોય જ, પણ પ્રાણીઓની અંદર સારામાં સારી ક્વોલિટી એ છે કે એમાંથી એ બહુ જલ્દી બહાર આવી જાય. એ લોકો વર્તમાનમાં જીવે છે. પક્ષીઓમાં એવું સમજો તમે કે બહુ બધા પક્ષીઓનું ગ્રુપ છે, એમાંથી એક પક્ષીને કોઈ શિકારી પક્ષી ઉડાવી જાય છે તો બીજા બધા એનું દુઃખ કે શોક નથી મનાવતા. એ લોકો એવું માને છે કે આજના સમયમાં જીવીએ, એનો સમય આવ્યો તો પૂરું થઈ ગયું, આપણો સમય આવશે ત્યારે આપણે જઈશું, તો આજમાં જીવી. ઘણા બધા હરણ હોય એમાંથી એકને મારી નાખે તો બીજા બધા હરણ એ વખતે બચવાનો ખૂબ પ્રયત્ન કરે કે યુનાઇટ થઈ જાય, પણ એ મરી ગયું છે એટલે શોક મનાવવો એવું એ લોકો નથી કરતા. એ લોકોને જોયા પણ નથી એવી રીતે કરતા. એટલે એ લોકો આજમાં જીવે છે અને એ આજમાં જીવવાની ક્વોલિટી જ નો મેસેજ જ એ બધાને આપે છે. બીજો એક અલગથી ક્વેશ્ચન કરવા માંગીશ. તમારો અને તમારી માતા વચ્ચેનો સંબંધ કેવો હતો? એ યાદો કેવી હતી? જેવી જંગલના દરેક પ્રાણીઓને પોતાની માતાઓ સાથે, એટલે મધર અર્થ પ્રકૃતિ અને બાળકને હોય એવી જ એ એક અલગ રિલેશન છે કે જેનું મહત્ત્વ બધાને જ હોય, પણ એ સમય આવે ત્યારે એક્સપ્રેસ ના કરી શકે જે તે રહે સમયે. એટલે એ સંબંધ જે છે એને એક્સપ્રેસ કરવા માટે કોઈ ચોક્કસ શબ્દો ના હોય. તમે અત્યારે જે પોઝિશન પર છો, જે રીતે કામ કરી રહ્યા છો, કદાચ તમારા માતા હોત તો કેટલા ખુશ થાત એ જોઈને તમારું? ત્યારે પણ ખુશ થતા જ હતા, આજે પણ ખૂબ ખુશ થાત, કોઈ વાતનો અફસોસ ના હોય આપણને. પણ એક વસ્તુ છે કે મા માટે બાળક ક્યારેય ફેલિયર હોતો જ નથી. એના માટે તો જે કામ ન કરતો હોય, કંઈ ના મેળવતો હોય એના માટે એટલો જ પ્રેમ હોય, જે કામ કરતો હોય એના માટે એટલો જ પ્રેમ હોય. એ ગમે તેટલો આગળ વધે તો એના માટે એમનો એ બાબુ જ રહેવાનો ને, એમનો બાળક જ રહેવાનો. એટલે એમના માટે એટલું જ હોય કે બસ એ જે કરે છે એનો એને આનંદ છે, કંઈક મેળવે છે. ઇફ સમવન વોન્ટ્સ ટુ બીકમ ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર,
કેવી રીતે શરૂઆત કરવી જોઈએ, શું વિચારવું જોઈએ? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કે એવું કોઈ ટાર્ગેટ લઈને તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ન બની શકાય. એ તો તમે જંગલ ફરવાનું શરૂ કરો. દરેક વ્યક્તિએ ફોટોગ્રાફર બનવું કે ના બનવું બહુ સેકન્ડરી છે, પણ દરેક વ્યક્તિએ જંગલ જવું જોઈએ, જંગલમાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. પછી એનું પેશન કઈ દિશામાં ડેવલપ થાય છે એ હિસાબે એ વ્યક્તિમાં એનું કરિયર મોલ્ડ થશે. ફોટોગ્રાફર બનવું એ અલગ વસ્તુ છે આખી. એમાં પછી કોઈ ટેગ લગાવવાની જરૂર નથી કે વાઇલ્ડ લાઈફ, ફેશન કે કાંઈ પણ. એમ ફોટોગ્રાફર ઇઝ ઓલવેઝ અ ફોટોગ્રાફર. એ કોઈ પણ દિશામાં હોઈ શકે. સ્ટ્રીટ, વાઇલ્ડ લાઈફ, ડોક્યુમેન્ટેશન, જર્નાલિઝમ. વાઇલ્ડ લાઈફ માટે અલગથી કોઈ સ્ટ્રીમ નથી. એ નોર્મલ જે રીતે બધા ફોટોગ્રાફર એમાં કેમેરા જ ચલાવવાનો છે. તો જંગલમાં તમે ફરશો તો તમને જંગલ વિઝન આપશે ને. યસ, એવી રીતે છે. એક અલગ એક ક્વેશ્ચન મેં હું તમારું વોલ જોતો હતો એમાં તમે કુંભ મેળાને પણ એકવાર એને વિઝિટ કરી છે અને એના અમુક ફોટોઝ લીધા છે. મહાકુંભ ચાલી રહ્યો છે, કુંભ મેળાનું એ માહોલ કેવો હોય છે? કુંભ મેળાનો માહોલ અલગ જ હોય. એટલે મેં કીધું આધ્યાત્મિક ડોક્યુમેન્ટેશન પણ મને ગમે છે. તો હું કુંભ, વૃંદાવનની હોળી એ બધું ડોક્યુમેન્ટેશન કરું, પણ એના કરતાં હું એને માણવા જાઉં છું. તો કુંભમાં મને એવું લાગે કે ભાઈ આપણું કલ્ચર છે, આપણા કલ્ચરમાં આપણે ફિટનેસ થવું જોઈએ. એનો સાક્ષી ભાવ આપણામાં હોવો જોઈએ. જો આપણી સંસ્કૃતિના અવિભાજ્ય અંગને જો આપણે ન માણી શકીએ, અહીંયા હોવા છતાં આપણા હાથમાં હોવા છતાં ન કરી શકીએ, તો પણ એક પ્રકારની ફેલિયર છે. હવે કુંભ થઈ રહ્યો છે તો બધા કામ મૂકીને એક વખત કુંભમાં તો જવું જ જોઈએ. મેં આમ જોવા જઈએ તો ટેકનિકલી કોઈ અર્ધ મહાકુંભ, સિંહસ્થ કુંભ, એવી રીતે મેં ટેકનિકલી 3 કુંભ તો અટેન્ડ કરેલા જ છે. અને ચોથો પ્રયાગરાજ જે મારે બાકી છે એ હું અટેન્ડ કરીશ. હવે તમે પ્રકૃતિમાં આટલું વિચર્યા છો, પ્રાણીઓ સાથે આટલું રહ્યા છો, અમુક એવી જગ્યાઓએ પણ ગયા છો કે જ્યાં માત્ર પ્રકૃતિ છે. પ્રકૃતિ અત્યારે જે લોકો છે એને શું કહેવા માંગે છે? એક મેસેજ આપવો હોય તો શું કહી રહી છે પ્રકૃતિ? જેમ છે એમ રહેવા દો સાક્ષી ભાવે. અને પ્રકૃતિને બચાવવાના પ્રયત્નો કરવામાં તમે ક્યાંક ને ક્યાંક બગાડો છો. એટલે બચાવવાના પ્રયત્નો કરવા કરતાં એ જેમ છે એમ કુદરતી રીતે એને ગ્રો થવા દો. આપણે વૃક્ષો વાવવા છે એમ કરીને આપણે વૃક્ષો વાવીએ, પણ એક્ઝોટિક સ્પીસીસ વાવીએ જેની જરૂર જ ના હોય. પર્યાવરણ બચાવવું છે એમ કરીને દયા ભાવના રાખીને પક્ષીઓને આપણે કંઈ પણ ખોરાક ખવડાવી દઈએ જે એનું ફૂડ જ ના હોય. પછી કબૂતરને ચણ આપવામાં કબૂતરની ડોમિનન્સી એટલી વધારી દઈએ કે બીજી પ્રજાતિને જગ્યા જ ના મળે ને કબૂતર બીજા પર હાવી થઈ જાય. તો આ બધા આપણા પ્રકૃતિ પ્રત્યે દયનીય થવાની જે આપણી વૃત્તિ છે ને એનું રિઝલ્ટ છે. તો એના બદલે જેમ છે એમ કુદરતી રીતે એને રહેવા દઈએ અને વિકસવાની તક આપીએ એમનામ જ, તો સરસ મજાનું પ્રકૃતિ એના રીતે સરસ ગ્રો થાય છે. મન થાય તો પ્રકૃતિમાં વિચરો, પ્રકૃતિને જોવો, આનંદ માણો. થેન્ક યુ સો મચ કૌશિકભાઈ, તમે જે સમય આપ્યો, તમે જે અનુભવ તમારા શેર કર્યા, કદાચ આ અનુભવનું ભાથું જ એ તમને અમારાથી કંઈક અલગ બનાવે છે. કારણ કે એક 4x4 કે 6x6ના રૂમમાં બેસી રહેવા કરતાં તમે જે એક પૃથ્વી, આખી પ્રકૃતિને જે ભ્રમણ કરી રહ્યા છો, જે કદાચ કેમેરાની લેન્સ દ્વારા અમને પણ બતાવી રહ્યા છો, અને એથી પણ વધુ જે તમારા આંખોના માધ્યમે તમે જે અનુભવી રહ્યા છો, તમને આવા અનેક મોકા મળે અને કેમેરાના માધ્યમે તમે આવા મોકા અમારા સુધી પણ પહોંચાડો એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. કેવો રહ્યો આપનો અનુભવ? એકવાર મજા આવી બધી વાતોને અત્યારે જો મહત્ત્વ આપવામાં આવે તો વાતો થકી પણ જો લોકો જંગલ સુધી પહોંચે તો મારા માટે આ સમય સાર્થક છે અને તમારો પ્રયત્ન સાર્થક છે. થેન્ક યુ સો મચ. પછી કેમેરાની બેગ લઈને જતો રહ્યો. ઓહ, કેમેરાની બેગ લઈને જતો રહ્યો. 1.5 કલાકે કેમેરાની બેગ છોડીએ. એની સાથે રમે એ લોકો. તો કેમેરાની બેગના જગ્યાએ તમને બી લઈ જાતે તો શક્ય. સિંહ માટે એનિમલ માણસ છે ને ફૂડ છે જ.
ઓકે. એટલે જેને ફૂડ તરીકે જોતો નથી એમાં એની એનર્જી શું કામ વેસ્ટ કરે. તમને સ્પષ્ટ એક્ઝામ્પલ જ આપું ને કે ભાઈ તમને ખબર છે અહીંયા બહાર ખાડો ખોદવાનો છે, તમને ખબર છે ખાડામાંથી કંઈ નથી મળે, તમે ખાડો ખોદો. તમારી પાસે ત્રિકમ હોય તમે ખાડો ખોદો એવું થોડી હોય. તમારી પાસે ત્રિકમ હોય તમે ખાડો ક્યાં ખોદો જ્યાંથી તમને કંઈક ગેઇન થાય. તો એક આ શક્કરબાગની હું વાત કરતાં અડધી વાત રહી ગઈ હતી. શક્કરબાગમાં પેલું સાંજે ત્યાં બેરેકમાં જે આપણે નેશનલ જિયોગ્રાફીમાં પેલા માણસોને રમાડતા હોય ને એ મેં શક્કરબાગમાં લાઈવ જોયું હતું કે પાછળો હશે લગભગ, તો અંદરથી એને ખેંચીને જે ત્યાં હતો એ લઈ જાય છે માણસ જ. ત્યારથી એ માણસ એને સાચવતો હોય તો જે ક્વોલિટીમાં ગ્રોથ